ગુરુ તત્વ વાહ. કે જીવનમાં ગુરુની આવશ્યકતા કેટલી છે. ગુરુને માતા પિતા કરતાં પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ચલો ત્યાં સુધી કહી દીધું. અને એના પછી આગળનો શબ્દ આપણા શાસ્ત્રોએ એવો કીધો, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. પરબ્રહ્મ. આ ત્રણેયથી ઉપર એવું બ્રહ્મ તત્વ આવું કેમ? ગુરુની મહત્તા શું? હમ. મા બાપ છે, ભગવાન છે, મંદિરો છે, શાસ્ત્રો છે, બધું જ છે, તો ભાઈ ગુરુની જરૂર શું? ગુરુ તમને 84 લાખના ચક્રમાંથી ફ્રી કરે, એટલે પરમાત્મામાં જીવ સમાહિત થઈ જાય, બૂંદ સાગરમાં મળી જાય, નાનકડી જ્યોત મુખ્ય મહાજ્યોતમાં વિલીન થઈ જાય, એનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય, આ જીવ શિવ સ્વરૂપ બની ગયું. આ પ્રવાસ કરાવડાવે એનું નામ ગુરુ. મારા ગુરુજી વર્તમાનમાં એમનું આયુષ્ય ચાલી રહ્યું છે 1738મું વર્ષ રનિંગ. એ રહે છે હિમાલયમાં, કેદાર ક્ષેત્રમાં, કેદાર ખંડમાં બિરાજે. શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ નથી કરતા, આવી બેર જમીન ઉપર પગ ના મૂકે, પૃથ્વી ઉપર ડાયરેક્ટ પગ નહીં, ફક્ત બરફ ઉપર જ રહેવા. આખા શરીર ઉપર ભસ્મના લેપ અને અન્ન જળનો પૂરી રીતે ત્યાગ. તો સાચા ગુરુ છે એ કઈ રીતે શોધવા? એ સૌથી પહેલું એટલે ગુરુ તત્વને સમજવું જ મુશ્કેલ છે. મેં XYZ ને ગુરુ બનાયા છે, આ બહુ મૂર્ખતાપૂર્ણ. એટલે તમે ગુરુ માર્ગ ઉપર ચાલતા હો તો આ પાપમાં ગણાય. મેં ગુરુ, તમે કોણ છો કોઈનું ગુરુ બનાવનાર? તો અર્જુનના ગુરુ આપણે દ્રોણાચાર્યને બી ગણીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણને બી ગણીએ છીએ. એક વ્યક્તિના બે ગુરુ બી હોઈ શકે. શિક્ષક જે છે, શિક્ષક અથવા આચાર્ય છે, હી ઇઝ નોટ ગુરુ. એટલે ગુરુ શબ્દ માત્ર આધ્યાત્મિક પ્રગતિ કરાવે એના માટે જ વપરાય. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યની અંગૂઠો માગી લીધો. અંગૂઠો માગી. બરાબર, અંગૂઠો માગી લીધો. તો આ જગ્યાએ આપણે જોવા જઈએ તો ગુરુએ એના શિષ્ય સાથે એક અધર્મ કર્યું ના કહેવાય? એકલવ્ય વિશે આપણને જે શીખવવામાં આવ્યું સમાજમાં કે એકલવ્ય એક આદિવાસીનો છોકરો હતો અને જંગલમાં રહેતો હતો, ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ. હા, આ વસ્તુ જ આખી ખોટી છે. એક બાજુ ગુરુ છે હા. અને એક બાજુ તમારો ધર્મ છે. બરાબર, જ્યારે તમે આવા કોઈ આમ કહેવાય ને કે આમ યક્ષ પેલામાં પ્રશ્નો. છો, હા, કે હવે શું કરવું એમ. દિલ્હીમાં મારી બરાબર, ગયા. હા, ત્યારે શિષ્યએ શું પસંદ કરવું જોઈએ? મૂળમાં દ્રોણાચાર્ય પોતે ધર્મના પક્ષમાં ન હતા, કારણ કે જ્યાં ભગવાન હોય ત્યાં જ ધર્મ ત્યાં હોય. ધર્મ હોય. વિરાટ કોહલી પાસે અત્યારે બધું જ છે, શું નથી? તો આટલી સફળતા મળ્યા પછી પણ એ વ્યક્તિ એમના શરણે આવે છે. ગુરુ તત્વ જોઈએ. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. હરે કૃષ્ણ. મારી સાથે સાથે બધી ઓડિયન્સ તમારી બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી કે ફરી ક્યારે કૃષ્ણપ્રિયદાસજી આ પોડકાસ્ટ ઉપર આવશે. એમનું મોટાપણું છે. સો આજે છે ને એક અલગ જ વિષય ઉપર વાત કરવી છે. એ છે ગુરુ તત્વ. વાહ. બરાબર, કે જીવનમાં ગુરુની આવશ્યકતા કેટલી છે. બરાબર, એના વિશે વાત કરવી છે. તો આપણે એવું ઘણીવાર સાંભળ્યું છે કે આપણા જીવનમાં જે સૌથી બે લોકો જે હોય કે જેનું ઇમ્પોર્ટન્સ આપણા લાઈફમાં સૌથી વધારે હોય છે માતા અને પિતા. પણ ગુરુને માતા પિતા કરતાં પણ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. બરોબર. ગુરુનું મહત્ત્વ બધાની લાઈફમાં અલગ અલગ હોય છે અને બહુ હાઈ ઉપર હોય છે. તો એનું કારણ શું છે? અત્યારે જે તમે કીધું કે ગુરુનું મહત્વ માતા પિતા કરતાં પણ વધારે કેમ, આ પ્રશ્ન મને પણ હતો. એક ઉંમર હોય ને કે જ્યારે આપણને બહુ જ ખબર ના પડતી હોય ને સંસારિક મગજ વધારે હેરાન કરતું હોય. ઉંમર બહુ નાની હતી મારી, પણ મા બાપના સંસ્કારોના કારણે બહુ નાની ઉંમરથી અમુક વસ્તુની ખબર પડતી. તો મને આ વસ્તુ બહુ ખૂંચતી કે આપણા જેવા જ દેખાતા હોય, 2 હાથ 2 પગ, આવું જ લોહી માંસ હાડકાનું બનેલું શરીર હોય, કંઈ સ્પેશિયલ તો હોય નહીં કે ભાઈ એમને 4 હાથ છે. રાઈટ. તો પછી આ લોકોને આટલું બધું મહત્વ કેમ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ચલો ત્યાં સુધી કહી દીધું. બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, ત્રણેય માતા પિતાથી તો ઊંચું લેવલ આવી ગયું. અને એના પછી આગળનો શબ્દ આપણા શાસ્ત્રોએ એવો કીધો, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. પરબ્રહ્મ. આ ત્રણેયથી ઉપર એવું બ્રહ્મ તત્વ આવું કેમ? આટલું તો શું મહત્વ? પછી મારો પાછલો જન્મ એનાથી રિલેટેડ, હવે ક્યારેક મળે તો આપણે એનાથી રિલેટેડ પોડકાસ્ટ કરીશું. એ સંસ્કારો કહો, એ જે કંઈ પણ લઈને આવ્યા છીએ એના કારણે જીવનમાં ગુરુજી વળી પાછા આવ્યા. મારા ગુરુજી, હું આપને કહી ચૂક્યો છું, કદાચ આપના જ પોડકાસ્ટમાં કીધું હતું, વર્તમાનમાં એમનું આયુષ્ય ચાલી રહ્યું છે 1738મું વર્ષ રનિંગ. હા, 1738મું વર્ષ ચાલી રહ્યું છે, 1737 પૂરા થઈ ગયા. એમનો મારો અમદાવાદમાં જ ભેટો થયો. મારીની હું તો કદાચ કોઈની પણ પાત્રતા ન હોય આટલા મોટા મહાપુરુષ જોડે
કારણ કે શરીરમાં 1737 વર્ષથી જે ટકેલા છે અને 38મું રનિંગ છે, અને એવું વ્યક્તિમત્વ આપણા જીવનમાં આવે, બહુ બહુ તમે જુઓ તો તમને જોઈને એવું લાગે કે કદાચ 91ની આસપાસના હશે. પણ એમના જોડેથી જે બધી માહિતી મળે મને, એ રહે છે હિમાલયમાં, કેદાર ક્ષેત્રમાં, કેદાર ખંડમાં બિરાજે. શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ નથી કરતા. હું પાછલા પોડકાસ્ટમાં કહી ચૂક્યો છું, ક્યાં કીધું તો મને યાદ નથી. મોટી મોટી જટાઓ બરફમાં આળોટતી હોય એવી, શરીર ઉપર એક પણ વસ્ત્ર નહીં, આખા શરીર ઉપર ભસ્મના લેપ, અને અન્ન જળનો પૂરી રીતે ત્યાગ. જળ તો કદાચ જળ તત્વ તો મળે બરફની વચ્ચે રહે એટલે, પણ અન્નનો પૂરેપૂરો ત્યાગ, એટલે સૂર્યપ્રકાશ, સંપૂર્ણ ત્યાગ આટલા વર્ષોથી. અને એ સંન્યાસી છે. એટલે શાસ્ત્રે એવું કહે કે સંન્યાસીનું આયુષ્ય જ્યારે એણે ગુરુ જોડે સંન્યાસ દીક્ષા લીધી ત્યારથી જ ગણાય. માતા પિતાના ઘરે એના જન્મના જેટલા વર્ષો પત્યા હોય એની ગણતરી ના હોય. હું સંન્યાસી છું, તમે મારું જો રૂટીનમાં આયુષ્ય પૂછો કદાચ હું કહી દઉં કે અમુક અમુક સાલમાં મારો જન્મ થયો, પણ કેટલા વર્ષના આપ બાબાજી, જો તમે બાબાજી તરીકે મને પૂછો તો મારે પેલું સંન્યાસવાળું જ આયુષ્ય કહેવાનું હોય. માતા પિતાના જન્મવાળું ના કહેવાય, કારણ કે એમના જોડેનો રિલેશન ક્યાંક ને ક્યાંક તૂટી ગયો. હવે આપણે ગુરુને સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા. ગુરુ પ્રત્યે શિષ્યનું યોગદાન કહો કે ગુરુ પ્રત્યેનું સમર્પણ કેવું હોય ને, સંપૂર્ણ શરણાગતિ છે. એટલે થોડું તમે બેંક બેલેન્સ સાઈડમાં રાખી દો અને બીજું બધું દાન કરી દો, એવું ના ચાલે. જે છે એ બધું આખું અસ્તિત્વ આપી દેવાનું. તમે આર્થિક બધું સમર્પણ કરી દેવાનું. મારું શબ્દ જ ના રહેવો જોઈએ. એટલે હું તત્વનો સંપૂર્ણ નાશ થાય તો જ ગુરુ તત્વ તમને સ્વીકારે, અથવા ગુરુ તત્વ તમને સ્વીકારે એનો કોઈ મતલબ રહે અને એ તમને ઊંચાઈ ઉપર પહોંચાડી શકે. તો માતા પિતા કે ભગવાન કરતાં પણ શાસ્ત્રોએ ગુરુ તત્વને ઊંચું કહ્યું. ભલે આપણા જેવા દેખાતા હોય, પણ એની મહત્તા બહુ જ વધારે. અને એનું પ્રતિપાદન કરતાં આપણે શાસ્ત્રોમાં જેટલું પણ બધા લોકો જાણતા હોય, પણ ભારતીય લોકો આટલું જાણે કે સ્વયં ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ, આ વિશ્વના અધિષ્ઠાતા, પોતે પણ જ્યારે જો માનવ રૂપે જન્મ લે, એ કૃષ્ણ રૂપે આવે કે રામ રૂપે આવે, ગુરુ તો બનાયા, ગુરુ વગર કલ્યાણ નહીં. તો એટલે ગુરુ તત્વનું બહુ જ ઊંચી મહત્તા છે. જેટલું ગણો, જેટલું બોલો એટલું ઓછું, કે ભગવાન પોતે પણ ગુરુને આગે નતમસ્તક થઈ જાય. એક્ઝેક્ટલી, યસ. પણ અત્યારે જેવા કહેવાય ને કે અમારા યુવાનોમાં, જે અમારી એજના છે, એનામાં એક એ પ્રશ્ન થતો હોય છે કે ભગવાનમાં માનતા હોય છે, ભગવાનમાં બિલીવ કરતા હોય છે, બરાબર, પણ જે વચ્ચે કહેવાય ને, જે મીડિયેટર તરીકે જે ગુરુ જોઈએ, બરાબર, એ ગુરુની પ્રાપ્તિ નથી થતી. તો સાચા ગુરુ છે એ કઈ રીતે શોધવા, અને એક પોતાને કઈ રીતે આમ આઈડેન્ટિફાય થાય કે આ મારા ગુરુ આ જ છે અને હું એમનો શિષ્ય બનવાને લાયક છું? બરાબર, તમે પ્રશ્ન સારો પૂછ્યો, પણ હું એમ કહીશ આ પ્રશ્નમાં થોડોક અલગાવ આવવો જોઈએ. ઓકે. શિષ્યને ભૂખ લાગવી જોઈએ, ગુરુ તત્વની તરસ ભૂખ લાગવી જોઈએ. તીવ્ર લાગે તો જીવનમાં ગુરુ તત્વ મળે. બીજું એટલે કે તમે મને શિષ્ય સ્વરૂપમાં સ્વીકારો, આ ભાવ હોવો જોઈએ. મને કોઈ ગુરુ મળે આ ભાવ ન હોવો જોઈએ. ઓકે, બહુ ફરક છે આની અંદર, બહુ ફરક છે. મેં XYZ ને ગુરુ બનાયા છે, આ બહુ મૂર્ખતાપૂર્ણ. એટલે તમે ગુરુ માર્ગ ઉપર ચાલતા હો તો આ પાપમાં ગણાય. મેં ગુરુ, તમે કોણ છો કોઈનું ગુરુ બનાવનારા? ગુરુ તમને શિષ્ય બનાવે, એ તમારી પરીક્ષા લેશે, તમને યોગ્ય અયોગ્ય તરીકે કદાચ રાખશે, નહીં રાખે. આપણે કોઈને સર્ટિફિકેટ આપવા માટે આપણી પાત્રતા જ નથી કે આપણે એમને એક તો સમજી ના શકીએ. સૌથી પહેલું એટલે ગુરુ તત્વને સમજવું જ મુશ્કેલ છે. રાઈટ. એ ઘણી બધી ક્રિયાકલાપો એમને એવા હોય કે આપણે સમજી ના શકીએ. જેવી રીતે સાધુને સમજવું મુશ્કેલ હોય, એ રીતે ગુરુ તત્વને સમજવું મુશ્કેલ હોય. એ ક્યાંક તો તમને બહુ પ્રેમ કરે, ક્યાં તો અચાનક તમને તરછોડે, અચાનક તમને ખાવા માટે બહુ વસ્તુઓ આપે જો તમે એમના પૂર્ણ શરણાગત રહીને એમના આશ્રમમાં રહેતા હો, અથવા તમને કેટલાય દિવસ સુધી તમારી સામે પોતે બકર બકર ખાય પણ તમને કશું આપે નહીં, એક દાણો ના આપવા દે. તમે માધુકરી એટલે ભિક્ષા માગીને લાવવી. ભિક્ષા માગીને તમે લાવતા હો, મઠ મંદિરોમાં રહેતા હો, ગુરુના શિષ્ય છો, ગુરુ પોતે જાય નહીં, શિષ્યની જવાબદારી હોય, કારણ કે એ ગુરુ પોતે પણ પોતાના ગુરુથી બંધાયેલા હોય. રાઈટ. એટલે ત્યાંથી પરમિશન આવે કે હવે તારે નહીં માગવાનું, હવે તારા શિષ્યોને મોકલ. બાકી શિષ્ય પણ જતા અને ગુરુ પોતે પણ જતા માગવા માટે. પણ ઉપરથી જો પરમિશન આવી હોય ઉપરના ગુરુ દ્વારા કે નહીં, તું બધી બાબતમાં વચ્ચે ચંચુપાત કરે છે, તમે આ બધું જાઓ માગવા, હું મારા 5 ઘરની ભિક્ષા, હવે તારા નિયમો તૂટ્યા. તે આગળ જ્યારે જે પણ તૈયાર કરવા તે એમને કર્યા છે, એમને પૂરી રીતે એમને સ્વતંત્રતા આપ. હવે એ જ્યારે શિષ્યો માગીને લાવે અને ગુરુને એવું લાગે કે આ પર્ટિક્યુલર ઘરે વધારે જાય છે,
આને ત્યાંનું ખાવાની આઇટમ્સ બહુ ગમે છે. હા એટલે ગુરુ શું કરે, પછી બીજા 4 જણાને આપે. ધારો કે 5 શિષ્યો હોય તો પહેલાને પૂછે નહીં. ગુરુ જ્યાં સુધી ભોગ લગાવે નહીં ત્યાં સુધી શિષ્યથી મારા વિદ્યાર્થીઓ નથી ખાતા, મારા શિષ્યો ખાય નહીં. ક્યાંય અમે લોકો જઈએ તો જ્યાં સુધી પાણીએ ના પીવે કે આપણા ગુરુ હું બેસું નહીં ત્યાં સુધી લોકો બેસે નહીં. પરંપરા. અને ગુરુના નાતે મારું મહત્વ હોય એટલે હું શીખવાડું એવું નહીં, પણ હું એમની નજરોમાં બહુ સારો થવા જાઉં, હું આખી પરંપરાને તોડી રહ્યો છું. એટલે ત્યાં હું બહુ મોડર્ન છું ને હું આવું બધું નથી માનતો, આવું બધું ચાલવું જોઈએ. ભાઈ ચાલે, ઇટ્સ ઓકે. ના ચાલે. તમે એક વ્યક્તિ પરંપરા ના તોડી શકો. જેમણે બનાવી છે એની પાછળ એમનું કંઈક ગણિત હતું. એટલે પછી આવી અમુક છૂટ લેતા 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 આખી વસ્તુ બગડી જાય. એટલે ભલે આપણને અમુક વસ્તુ મનથી ગમતી હોય ના ગમતી હોય વસ્તુ અલગ છે, પણ અમે એવા આગ્રહો કરીએ નહીં. ક્યાંક કેવું હોય કહી જાય બેટા બેઠ જાઓ, કોઈ બાત નહીં, ભલે મુજે મેં આપની મરજી સે ખડાવું. હવે જેવી રીતે અત્યારે મને એક્સિડન્ટ થયેલો છે અને મારી પાંસળીઓ તૂટેલી છે, બિલકુલ અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મને બેસવું હંમેશા શક્ય નથી હોતું. હવે મારે ક્યાં કેવું લાગે કે હું કલાક 1.5 કલાક ઊભો રહી શકીશ, અને ત્યાં મારા લીધે પછી એ છોકરાઓ બિચારા વિદ્યાર્થીઓ મારા શિષ્યો ઊભા રહેતા હોય તો પછી ના પાડું, બેઠ જાઓ તો જ હું કહું. પણ બાકી એવું લાગે કે ના 2-5 મિનિટની જ વાર છે, કંઈ કશું બગડવાનું નથી, સહનશક્તિ આવવી જોઈએ ઊભી રહેવાની, તો મને ગમે એટલી દયા આવતી હોય તો હું કહું નહીં, બેઠ જાઓ. કારણ કે તૈયાર કરવાના છે આપણે. શિષ્યત્વ કેવું છે ને, તમે કદાચ સાધુ પરંપરા સાંભળી હશે, નાગા સાધુઓએ બહુ કઠોર પ્રશિક્ષણ છે. પણ એ કઠોર પ્રશિક્ષણ એટલે તમે પ્રકૃતિની કઠોરતાની સાથે સાથે સમાજની કઠોરતા પણ, દરેક પ્રકારની કઠોરતાને બહુ સહજતાથી સહન કરી શકો. અને એ તો ગુરુ જ કરી શકે. મા બાપ એટલા કઠોર ના બની શકે. ગમે એટલો પ્રેમ હોય પણ ક્યાંક સ્વાર્થ નડે કે મારું છોકરું મને નહીં સમજે તો મમ્મી જાતે ખાઈ ગઈ, મને ના આપ્યું. આ જ ભાવ ગુરુ માટે આવશે. ગુરુને ખબર હોય કે બાળક છે, કદાચ વિચારશે હું માગીને લાવ્યો ને આ બધું બકાબક ખાઈ ગયા, મને એક શબ્દ અક્ષરે ના આપ્યો એમાંથી ખાવા માટે, કોળિયોય ના આપ્યો. પણ ગુરુ એવો વિચાર ના કરે, આ મારા વિશે શું કહેશે. હી વુડ નેવર થિંક અબાઉટ ઇટ. એ માત્ર એ જ વિચાર કરશે કે ના આની વાસના બહુ છે અન્નમાં, આને અત્યારે આવી રીતે જ તોડવી પડશે. એટલે આ બધું જે કઠોર નિશ્ચયો કરે અને એ રીતે તૈયાર કરે, એટલે ગુરુની મહત્તા બહુ જ વધારે છે. પણ જે આપણે કીધું કે સાચા ગુરુની શોધમાં જે લોકો નીકળે છે, બરાબર, કોઈ ગુરુએ તમને શિષ્ય તરીકે પસંદ કર્યા, બરાબર, અને એ તમારા ગુરુ બન્યા, પણ ગુરુની જવાબદારી ગણો કે કોઈ પણ કરો કે ગુરુ તમને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા જ શીખવાડે કે પછી તમને બીજી રીતે બી હેલ્પ કરે. હું એટલે પૂછી રહ્યો છું કે આપણે અર્જુનનું એક્ઝામ્પલ લઈએ, બરાબર, તો અર્જુનના ગુરુ આપણે દ્રોણાચાર્યને બી ગણીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણને બી ગણીએ છીએ, રાઈટ, કે એકને કે જેમને એમને વિદ્યામાં ને એવા બધામાં મદદ કરી, હા, અને કૃષ્ણ ભગવાને એમને જીવનમાં મદદ કરી, બરાબર. તો ઘણીવાર આવું બી હોઈ શકે કે એક વ્યક્તિના 2 ગુરુ બી હોઈ શકે. હવે અમે કેવું છે કે આપણે આ સિરિયલ્સ જોતા હોઈએ. હવે મહાભારતના રાઇટર હતા ડૉક્ટર રાહી મસૂમ રાજા, તમને ખ્યાલ હશે. આખું મહાભારત જેમણે લખ્યું એ રાઇટર છે ડૉક્ટર રાહી મસૂમ રાજા, મુસલમાન છે. એમનું સ્ટડી સારું છે, ઘણું સારું છે. પણ શિક્ષક જે છે, શિક્ષક અથવા આચાર્ય છે, હી ઇઝ નોટ ગુરુ. એટલે ગુરુ શબ્દ માત્ર આધ્યાત્મિક પ્રગતિ કરાવે એના માટે જ વપરાય. બાકી આચાર્ય, હું સેન્ટ જોસફમાં ભણાવું છું ઇંગ્લિશ, હું ત્યાંના છોકરો આવું જો કદાચ મને સર કે ટીચર શબ્દ મારા માટે ના વાપરે તો આપણી પરંપરાની અંદર મારા માટે શબ્દ હોવો જોઈએ આચાર્ય. કારણ કે એ ટીચિંગ કરી રહ્યા છે. પણ આપણી એક પરંપરા બની ગઈ ને 200-500 વર્ષમાં આપણું બધું અજ્ઞાનના ધૂળ વધારે ચડી ગઈ, એટલે આપણે એવું સમજીએ શીખવાડે બધા ગુરુ. નો, આધ્યાત્મિક પ્રગતિ કરાવે એ જ માત્ર ગુરુ. અને ગુરુ પરંપરાના એક જ ગુરુ હોય. ગુરુજન બહુ હોય પણ સદગુરુ એક જ હોય. સદગુરુ એટલે જેને આપણો કાન ફૂંક્યો, જેને આપણા કાનમાં મંત્ર ફૂંક્યો, એ આપણા ખરા સદગુરુ. એન્ડ ઓલ રાઇટ્સ રિઝર્વ ટુ હિમ. જે હું કદાચ કોઈના સંપર્કમાં આવું તો એ મહાપુરુષ જોડેથી કંઈક શીખવું, કોઈકની જોડેથી બીજું કંઈક શીખવું. તમે જો ગુરુ ગીતાનું કે ગુરુથી રિલેટેડ જેટલા પણ તત્વજ્ઞાનના ગ્રંથો છે એને જ્યારે તમે સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે કે લોકો ચૂકે છે. બહુ સત્સંગ સંભળાય નહીં કે બહુ જણાને સાંભળવાના નહીં એવું કદાચ તમને ક્યાંક સાંભળવા મળે. એનો અર્થ એવો ન હોય કે બહુ જણાને સાંભળવાના નહીં. જેટલા મહાપુરુષોને સાંભળવાના છે બધાને સાંભળો. પણ જ્યાં તમને એવું લાગે કે આ આપણા ગુરુએ આપણને કીધું છે એના કરતાં કંઈક અલગ ઓપિનિયન છે, હવે એને મનમાં બહુ બેસવા ના દો. તમે જઈને તમારા ગુરુ જોડે ચર્ચા કરો કે ગુરુજી XYZ ને મેં સાંભળ્યા તો એ આવું કહેતા હતા
અને તમારા જોડેથી તો મને આવું સાંભળવા મળ્યું છે, તો તમે ક્યાંક આવું કીધું હતું તો આ કયું યોગ્ય સમજું? એમાં ગુરુ ક્યારેય ખોટું ના લગાડે કે ભાઈ તું આવું કેમ પૂછી રહ્યો છે, શું તને મારામાં ભરોસો નહીં, તને ફલાણામાં વધારે ભરોસો છે, તો પછી ગુરુનું ગુરુત્વ ઓછું હોય. એમને આગળથી પરમિશન મળી જ ના હોય ગુરુ મંત્ર આપવાની. આ બધી પરંપરામાં ચાલતી આવતી વિદ્યાઓ છે કે દરેકને ન મળે. હું પોતે અત્યારે જેમ કે ગુરુ મંત્ર આપું છું, મારા ઘણા બધા શિષ્યો છે, પણ કેટલા વર્ષો પછી મને ગુરુજી દ્વારા એની પરમિશન મળી. બાકી એમ તમને પરમિશન ન મળે, તમે પોતે આપો. કારણ કે અમારી જે પરંપરામાં છે એમાં નાડી ચેક કરીને પદ્ધતિ છે. તમે જો મારી પાસે આવો કે હું ઈચ્છું છું કે આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો, આપના પોડકાસ્ટ પછી એના પહેલા ઘણા બધા લોકો એવા છે કે જે સંપર્કમાં આવ્યા, મારા આશ્રમે આવે. ગુરુજીએ ના પાડી હતી, અભી કિસી કો ભી ગુરુ મંત્ર દેના નહીં હૈ. કારણ કે મારી અલગ અલગ સાધનાઓ ચાલતી હોય, એમને એવું કે વ્યવધાન પેદા થાય. શિષ્ય આવે એટલે ગુરુની જવાબદારી વધી જાય. નવા નિશાળિયાઓ આવ્યા હોય, એમને ડિસિપ્લિનમાં લાવવાના, બધી વસ્તુઓ પર ધ્યાન રાખવાનું. એટલે સાધનાઓ ચાલતી હોય એટલે એમણે ના પાડી હતી. બહુ જ હજી પણ મારા શિષ્યો પર ફોન આવે, ગુરુજીને પૂછા ફિર આગે ગુરુજીને અલાઉ કિયા, પણ અત્યારે કમ્પ્લીટ ના છે. એટલે આ કેવું છે કે દુકાન નથી કે મારા શિષ્યો તારા કરતાં વધારે, તારા 2000 શિષ્યો મારા 4000 શિષ્યો. આવું જો કરીને બેઠા તો પછી એ સમજી જ જવાનું કે આ ખરો અલાઉ થયું જ નથી. આ પોતાના મનથી બની બેઠેલા છે. કારણ કે ઊંચાઈઓ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને સામેવાળામાં પણ એ પાત્રતા હોવી જોઈએ. દોડીને આવવું, 4 જણા ગુરુ છે, મારે ગુરુ છે, મારે ગુરુ છે, મારે ગુરુ છે, આવું વાત કરે ને પાંચમાની ઈચ્છા થવી જોઈએ, બહુ સારી વસ્તુ છે, પણ એ માટે પાત્ર તો બનવું જોઈએ. કારણ કે ઘણું બધું છોડવાની જરૂર પડે. સાગરભાઈ, આજે તમને ગમ્યું અમુક વસ્તુ અને એ વસ્તુ પ્રમાણે આગળનું આખું આયુષ્ય એવી રીતે જીવવું પડશે. ઇટ ઇઝ નોટ એન ઇઝી થિંગ. કારણ કે ત્યાં તમારી ઈચ્છાઓને કમ્પ્લીટલી મારી નાખવાની. તમારે ધારો કે અમેરિકા જવું છે, તમે મને પૂછ્યા સિવાય જઈ ના શકો જો તમે મારા શિષ્ય છો તો. તમારે પહેલાં મને કહેવું જ પડે કે ગુરુજી હું વિચાર કરું છું કે અમેરિકા સેટલ થવું. જવું આપ કહેતા હો તો જવું. આ વાક્ય આવવું જ જોઈએ, મસ્ટ છે. આપ કહેતા હો તો જવું. બધી જ વાતોમાં, લગ્નથી લઈને તો ઈચ એન્ડ એવરીથિંગ. તમે નવું મકાન ખરીદવું હોય પહેલાં ગુરુ આજ્ઞા લેવી જ પડે. કોઈ પણ વસ્તુમાં ગુરુ, આ પરંપરા કહું છું. હવે પછી ધ્યાન ના આપતો આજકાલ ગુરુ પોતાના લેવલે બિઝી થઈ ગયા. એ બધી વસ્તુ અલગ છે. દરેક વસ્તુની અંદર કલયુગ છે એટલે બધામાં કંઈક તો આવવાનું જ. પણ પરંપરા ના પાડે, ચાલે નહીં, કંઈ જ ના કરી શકો તમે. તો મારા પોતાના ઘણા શિષ્યો છે. હું જે સ્કૂલમાં ભણાવું છું, સેન્ટ જોસફ, એમના મૂળ ટ્રસ્ટી એ અમેરિકા જવાની બધી જ તૈયારી, ટિકિટ્સ લઈ લીધી, બધું. એમને ધ્યાન બહાર ગયું એ વખતે ખ્યાલ નહોતો કે આપણે પૂછ્યું નથી. બધું જ થઈ ગયું. એમ સમજો કે બેગ્સ તૈયાર થઈ ગઈ હતી, બેગ પેક કરી રાખી, બસ હવે જવાનું જ બાકી. બધા પેકિંગ્સ થઈ ગયા. પછી અચાનક કહ્યું કે આપણે પૂછ્યું નથી ને, હવે પગે લાગવા જવું પડશે. બસ આવતા અઠવાડિયે તો આપણે જઈ રહ્યા છીએ. મેં કહ્યું કેમ, ક્યાં જવાનું છે? કે પૂછવાનું રહી ગયું આપને. પછી મેં કહ્યું ઠીક છે, હું ધ્યાન કરીને જોઈને કહું, એમને એમ નહીં જવાનું. કે ઠીક છે. ધ્યાન કર્યું, ખબર પડી કે ના, જવા જેવું નથી. બધા ટિકિટના પૈસાથી લઈને તો બધું જ વેસ્ટ ગયું. પણ ના ગયા એ. ક્યાં તો ત્યાં સેટલ થવાનો વારો હતો. પતિ પત્ની બાળકો બધા જવાના હતા. પણ ગુરુ આજ્ઞા નથી ને. એટલે આ દ્રઢતા આવવી અને આ નિષ્ઠા હોય તો પછી તમારા કામ આપોઆપ બને. તો ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર કહેવાય. પણ શું કહેવાય, મોટી ખોડ ત્યાં પડી હોય કે જ્યાં નિષ્ઠા જ ના હોય ને પછી આપણે કહીએ કે અમે ગુરુ મંત્ર લીધો પણ અમારા કામ થતા નથી, અને પછી માણસ આરોપ ગુરુ ઉપર લગાવે, એ એમની જગ્યા યોગ્ય જ હોય. ભૂલો શિષ્યની જ થતી હોય. અને જ્યાં શિષ્ય ચૂકે ત્યાં હું એવું માનું છું કે ગુરુ એ ચાપલુસીવાળું વ્યક્તિત્વ નથી. રાઈટ. ક્યાંય ચાપલુસી નહીં. તમે ખોટા છો તો એકદમ કડક ભાષામાં તમે ખોટા છો. આજે આવવાનું હોય તો અત્યારથી આવવાનું બંધ કરી દે. બાકી મારી જોડે ચાપલુસીની ઉમેદો નહીં રાખવાની. એટલે જે છે એ છે, એન્ડ યુ વિલ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એને હસતા મોઢે જ સ્વીકાર કરવાનું. શિષ્યને એ પણ અધિકાર નથી કે મોઢું બગાડીને સ્વીકાર કરે. ગુરુ એ બાબતમાં એટલો કે મું ક્યું ટેડાવવા. એટલે તમારા ભાવ ઉપર પણ માનું છું એવું નહીં, હસતા મુખે જ સ્વીકાર કરવાનો. અને આપણી પરંપરા જે છે, મૂળ ગુરુ પરંપરા, એ આ શીખવે છે કે પ્રભુ શ્રી રામ આટલા મોટા ચક્રવર્તી સમ્રાટનો દીકરો, બટ ના, ત્યાં તો એવું જ રહેવાનું. તમે વિચાર કરો ને, તમે પોતે જ આ વસ્તુ રામાયણ જેટલું તમે જાણો છો,
કે રાજા દશરથ અને ત્રણેય રાણીઓને તો ખબર નથી કે અમારા દીકરાઓના લગ્ન કરવા માટે ગુરુ લઈ જઈ રહ્યા છે. વિશ્વામિત્ર જ્યારે એ લોકોને લઈ ગયા તો તાડકા અને મારીચનો વધ કરવા માટે લઈ ગયા, અને બસ ત્યાંથી ડાયરેક્ટ જનકપુરના ખબર પડી કે ત્યાં સૈતાજીનો સ્વયંવર છે. મા બાપને જાણ પણ નહીં, કારણ કે ઓલ રાઇટ્સ રિઝર્વ ટુ ગુરુ. મા બાપને પૂછવાનું કોઈ એમને બંધાયેલો જ નથી. ગુરુ ક્યાંય ના બંધાય, માતા પિતા બંધાય. માતા પિતા કંઈ જ ના કરી શકે પોતાના બાળકનું ગુરુને પૂછ્યા સિવાય, કારણ કે ત્યાં તમે મૂક્યો ને, તમે એનું આખું જીવન ઉદ્ધાર કરવા માટે મોકલ્યો છે. હવે તમારા અધિકાર, ગુરુ તમને કે અલાઉ કરે વસ્તુ અલગ છે કે હવે તમે કરો ડિસિઝન, કંઈ વાંધો નહીં, મને કંઈ વાંધો નથી. પણ આટલું જ્યાં ભગવાન જો આટલું નિભાવતા હોય, આખો ચક્રવર્તી સમ્રાટ જેના અંડરમાં આખું પૃથ્વીનું સામ્રાજ્ય આવતું હોય, એને જાણકારી નહીં કે તારા દીકરાઓના લગ્ન હું જ મારા લેવલે 4 દીકરાઓના 4 દીકરીઓ સાથે ત્યાં લગ્ન કરાવી આપું જનક રાજાની. આ કેટલું મોટું ડિસિઝન છે. આજના જમાનામાં તો સગો ભાઈ જો કદાચ જોઈ આવે તો બીજા ભાઈને ના ગમે કે ભાઈ મને પૂછ્યા વગર તે કેમ. આ હાલત છે. રાઈટ રાઈટ. અને એ બી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, ભગવાન શ્રી રામ હતા. ભગવાન હતા. એમને પહેલા અમને કંઈક તો જોઈએ કે મારા દીકરાઓના લગ્નમાં હું હાજર રહું. આ તો બધું થઈ ગયા પછી જાણકારી મોકલાઈ કે ભાઈ આવું નક્કી થયું છે. એટલે બહુ બહુ મહત્તા છે. યસ યસ. મને અહીંયા એક પ્રશ્ન છે. હમણાં આપણે જે વાત થઈ અર્જુનની જે વાત હમણાં ચાલતી હતી, બરાબર, તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો અર્જુનના જે ગુરુ હતા દ્રોણાચાર્ય એઝ તમે જે કીધું કે ટીચર અને શિક્ષક તરીકે આચાર્ય કહેવાય, આચાર્ય હતા, રાઈટ. પણ કૃષ્ણ ભગવાનનું જોવા જઈએ તો એ એના જે એવા ગુરુ હતા કે જે એને આધ્યાત્મિક માર્ગે આગળ લઈ ગયા, રાઈટ. એટલે આવી રીતે તમે ગુરુને આનું મહત્વ શું આવે મૂળમાં કે શિક્ષક તમને શીખવે ખરા, આચાર્ય તમને શીખવે, પણ તમને આ જીવનમાં જે તમે જીવી રહ્યા છો આમાં તમારું જીવન કઈ રીતે સરળ બને એ શીખવે. કોણ? આચાર્ય. એની એ પ્રવીણતા હોય. સંસારી વસ્તુઓ એ જમાનામાં વિદ્યાઓ હતી, ધનુર્વિદ્યા છે કે ગદા યુદ્ધ છે કે આ બધું એના યુદ્ધો લડાતા. ગુરુ તમને 84 લાખના ચક્રમાંથી ફ્રી કરે. આ તમને આ જીવનની ઝંઝટોમાંથી દૂર કરે, મનુષ્ય જીવનની. અને ગુરુ તમારી અંદર એટલી ગુરુતા પેદા કરે કે તમને નર્કમાં એક તો જતા બચો, જો તમે ફોલો કર્યું હોય તો. તમે સ્વર્ગથી બચો. તમે આ જે બધી લલચાવનારી કે બેવડાવનારી વસ્તુઓ છે આનાથી જે પરે છે, જે પરમ તત્વ છે, એટલે પરમાત્મામાં જીવ સમાહિત થઈ જાય, બૂંદ સાગરમાં મળી જાય, નાનકડી જ્યોત મુખ્ય મહાજ્યોતમાં વિલીન થઈ જાય, એનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. એને વળી પાછા નવા નવા દીવડા બનીને કે નવા નવા ગ્લાસમાં પાણી બનીને આવવાની જરૂર નહીં. આ જીવ શિવ સ્વરૂપ બની ગયો. આ પ્રવાસ કરાવડાવે એનું નામ ગુરુ. બાકી જો અધવચ્ચે અટકાવે, કદાચ અધવચ્ચે અટકાવે આપણને એવું લાગે તો ક્યાંક શિષ્યના શિષ્યત્વમાં જ કમી હોય, ગુરુની ગુરુતામાં કમી ના હોય. રાઈટ રાઈટ. આપણે જો આગળ આપણા ગ્રંથોની ને આપણે જે બધી વાત બધી સાંભળીએ છીએ મહાભારતની બધી, બરાબર, એના રેફરન્સમાં આપણે જોઈએ તો એકલવ્યનું હું એક્ઝામ્પલ લેવા માગું છું કે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યની અંગૂઠો માગી લીધો, બરાબર, અંગૂઠો માગી લીધો. તો આ જગ્યાએ આપણે જોવા જઈએ તો ગુરુએ એના શિષ્ય સાથે એક અધર્મ કર્યું ના કહેવાય? વળી પાછી વાત ત્યાં જઈને અટકે છે કે આપણને બધું ઊંઠા બહુ ભણાવવામાં આવ્યા છે. પણ આપણે એકલવ્ય વિશે જે આપણને શીખવવામાં આવ્યું છે, એકલવ્ય વિશે આપણને જે શીખવવામાં આવ્યું સમાજમાં કે એકલવ્ય એક આદિવાસીનો છોકરો હતો અને જંગલમાં રહેતો હતો, ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ. આ વસ્તુ જ આખી ખોટી છે. કબીલાના રાજાનો છોકરો હતો અને આપણા મગજમાં એવું જ ભરાઈ દીધું છે કબીલા એટલે બસ જંગલી અવસ્થામાં રહેનારા લોકો નહીં. એમના કબીલા હતા. એમનો આજે તમે જો થોડુંક આમથી આમ જો ચેન્જ કરવાની તમારી માનસિક તૈયારી હોય તો હું એને કબીલો જ કહીશ. આજે પણ અમુક જાતિના આટલા 5 ગામમાં દીકરા દીકરીઓના લગ્ન થાય, અમારું 11 ગામનો સમૂહ છે, અમારો 15 ગામનો સમૂહ છે. આ શું છે? કબીલો નથી આ? પણ આપણી ઉપર આ જે XYZ સરકારોએ જે ખોટું શિક્ષણ ભરાઈ રાખ્યું એના કારણે એક અલગ જ માનસિકતા બની ગઈ. એ કબીલાના રાજાનો દીકરો હતો અને દ્રોણાચાર્યને ખબર હતું કે આની અંદર કેટલી ભયાનક કેપેબિલિટી છે. 2 વસ્તુ પૂરી કરવી હતી. એક તો અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી કરવો હતો, એ એમનો પોતાનો શિષ્ય. અર્જુનનું પણ કામ થાય એટલે એક તીરે 2 નિશાના સાધ્યા છે. અર્જુનનું એ થઈ ગયું એ સમયમાં કે સાબિત થઈ ગયું, કારણ કે પહેલાંનો તો અંગૂઠો કપાઈ ગયો હતો. અંગૂઠો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ પછી એમને એની અંદરનું ગુરુને બધું જ ખબર હોય કે આનામાં કેટલું કેલિબર છે, અર્જુન કરતાં વધારે આ હોશિયાર છે. એના પછી આ 2 આંગળીઓથી તીર પકડીને
એકલવ્યએ એ જ ધનુર્વિદ્યામાં વળી પાછી પ્રવીણતા હાંસલ કરી. અને જ્યારે ઇન્દ્રનું જ્યારે રાક્ષસો જોડે યુદ્ધ થયું, રાક્ષસનું મને નામ હોઠ ઉપર અત્યારે યાદ આવે તો તમને કહી દઉં, એની સાથે જ્યારે યુદ્ધ થયું ત્યારે એકલવ્યના પિતાજી જોડે ઇન્દ્ર આવ્યા અને કીધું કે મારે તમારા દીકરાની જરૂર છે, કારણ કે સામે જે રાક્ષસ છે એને એવું વરદાન મળેલું છે કે જ્યાં સુધી અંગૂઠા વગરનો કોઈ ધનુર્ધારી નહીં મારે ત્યાં સુધી આ નહીં મરે. આ બધું આપણને ક્યાં શીખવવામાં આવ્યું? એટલે આપણને એવું લાગે ગુરુ આવા હોય, એને બિચારાએ નમ્રતાથી કીધું તો આવું અંગૂઠો માગી લેવાનો? એવું નથી. મૂળમાં આપણને બધું ઘણું બધી વસ્તુઓ અડધી શીખવવામાં આવી. એટલે ન દ્રોણાચાર્ય ગલત છે કે ના એકલવ્ય. ઘણા લોકો બહુ વધારે પડતા ડાયા હોય એવું કહેવાય તો એકલવ્ય મૂર્ખ જ કહેવાય ને, આવું અપાતું હશે તો કે આપણે થોડી આપી દેવાનું કે તમે થોડી ભણાયો તો આ તો મારી ગ્રેટનેસ છે, હું કહું છું તમે ભણાયો. એવું ના હોય. શિષ્યથી આવું વિચાર આવે જ નહીં. એક વખત કોઈને આપણે આત્મીયતાથી ગુરુ માની લીધા પછી, જેવું મેં આગળ કીધું, ઓલ રાઇટ્સ રિઝર્વ ટુ હિમ. હા, ગુરુ તત્વ જોડે. એટલે આ મૂળ વાર્તા આવી છે. વાર્તા કહો કે સત્ય કહો, એ આવું છે. ઓકે. હવે જ્યારે અર્જુન અને દ્રોણાચાર્યનું આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર, તો એમાં મને પ્રશ્ન એવો છે કે જ્યારે એક બાજુ ગુરુ છે અને એક બાજુ તમારો ધર્મ છે, બરાબર, ત્યારે જ્યારે તમે આવા કોઈ આમ કહેવાય ને કે આમ યક્ષ છો, હા, કે શું કરવું દિલ્હીમાં, બરાબર, હા, ત્યારે શિષ્યએ શું પસંદ કરવું જોઈએ? કારણ કે એક બાજુ એના ગુરુ છે ને એક બાજુ સાચો ધર્મ છે. મહાભારતના કોન્ટેક્સ્ટમાં કહું પછી આપણે આ મૂળ વસ્તુ ઉપર જઈએ. મૂળમાં દ્રોણાચાર્ય પોતે ધર્મના પક્ષમાં ન હતા. કારણ કે જ્યાં ભગવાન હોય ત્યાં જ ધર્મ હોય. કારણ કે તમે જો કદાચ મહાભારત વિશે જાણ્યું હશે કે જ્યારે દુર્યોધનને શકુનીએ મોકલ્યા કે આટલી બધી જ જગ્યાના બધા જ રાજાઓને આપણી ફેવરમાં કરવાના છે, તો જ્યારે શકુનીએ દુર્યોધનને મોકલ્યો કે જા દ્વારકામાં જા અને કૃષ્ણ જોડે જઈને સહાય લઈ આય. હવે શકુની એટલે હાઈલી ઇન્ટેલિજન્ટ હતો ને શકુની, એટલે હા, માસ્ટર માઇન્ડ. એ મૂર્ખ માણસ થોડો હતો દુર્યોધનની જેમ. હવે શકુનીના મનમાં એક ગલત ફહેમી હતી કે ભાઈ આ સમજી જશે કે શું મદદ માગવાની. જ્યારે એ મૂર્ખાની જેમ એમની 7 અક્ષોહિણીની સેના લઈને આવ્યો અને પછી શકુનીને કીધું કે અર્જુન ગાંડો કહેવાય, ત્યાં બેઠો હતો ને એને કે પહેલો ચાન્સ આપ્યો તો કે નહીં કેશવ મુझे તો આપ ચાહીએ. અને પછી કે મને તો ભાવતું મળી ગયું. અને પછી મેં કીધું કે ઠીક છે તો ભાઈ હું સેના લઈ લઉં. મને તો કે સેના જ મળી ગઈ. અને એ શકુની લડ્યો. તારા બુદ્ધિ નામની વસ્તુ નથી. જ્યાં કૃષ્ણ હશે એ જ પક્ષ જીતશે, સંભવ જ નથી બીજું. એટલે દુષ્ટ હોવા છતાં એટલું તો જાણે છે કે ધર્મ પરમાત્માના જ પક્ષે છે, અથવા તો ભગવાન પોતે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યાં પરમાત્મા ઊભો હોય ત્યાં ધર્મ જ હોય. એટલે દ્રોણાચાર્ય પોતે અધર્મના પક્ષમાં હતા. અને તમે જે પૂછ્યું, હવે આપણે ઇન જનરલ જોઈએ કે ધર્મ એક બાજુ હોય ને એક બાજુ ગુરુ હોય તો કોનો પક્ષ લેવો જોઈએ? હું એમ કહીશ ધર્મનો લેવો જોઈએ. કે કદાચ જો ગુરુ કંઈ અધાર્મિક કામ કરતો હોય, કોઈ કામ જે અધર્મ છે, બહુ ભયાનક લેવલે અધર્મ છે, આપણા બધા જ સેન્સેસને આપણે ઓપન કરીને એવું જોઈએ કે આમાં ક્યાંય એવું નથી કે આ લીલા ચાલી રહી છે એમની, આપણી પરીક્ષા ચાલી રહી છે, આ જે ખરેખર છે અધર્મ જ ચાલી રહ્યો છે, તો પછી ગુરુને છોડી દેવા જોઈએ. પણ આ બહુ મુશ્કેલ હોય. એનું કારણ શું? ગુરુને બહુ જ વખત આવી લીલા શબ્દ હું વાપરીશ, લીલા કરવી પડતી હોય. સમયે ચેક કરવું, પરીક્ષા લેવી પોતાના શિષ્ય માટે બહુ જરૂરી છે. પણ તમે જેમ કીધું કે બધી સેન્સીસ ઓપન કરીને તમને એવું લાગતું હોય કે આ ખરેખર અધર્મ જ છે, તો ત્યારે તમારે અત્યારે થોડા દિવસ પહેલા આપણા દ્વારકાપીઠના શંકરાચાર્ય પ્રભુ ખરા, શારદા મઠના, એમની સાથે એમને બહુ જ પ્રેમ છે અમારા પ્રત્યે, આખા હરિયમ ગ્રુપ, અને મારી પ્રત્યે એમની છે આત્મીયતા. તો ત્યાં આ જ પ્રશ્ન પૂછાવડાયો હતો. तो हमने कहा नहीं, माँ बाप अगर ऐसा कहते हैं कि वो तुम्हें बहुत ज़्यादा संसार में बांध रहे हैं, ठीक है संसार करो, आवश्यक है, संसार करना ज़रूरी है, लेकिन अधर्म की तरफ ले जाते हैं तो माँ बाप को छोड़ दो, क्योंकि वो कहीं ना कहीं से आए हुए जीव है, वो अपना कर्म तो अपने पूर्व जन्मों के कर्मों के अनुसार करेंगे, लेकिन तुम्हें बांध रहे हैं, छोड़ दो उनको. मैं तो यहाँ तक कहूँगा, एमना शब्दों से, मैं तो यहाँ तक कहूँगा जिसको कभी नहीं छोड़ा जा सकता उस गुरु को भी छोड़ दो, अगर वो भगवान तक नहीं ले जाता तो. गुरु का सबसे बड़ा कर्तव्य ये है कि संसार की मायाओं से मुक्त करके इस संसार चक्र से 84 लाख में से जीव को छुड़ाए और उस परमात्मा में समाहित करा दे. એટલે વળી પાછી એ જ વસ્તુ આવી ગઈ કે ગુરુનું કર્તવ્ય એ છે. પછી કદાચ જો એના માટે એને અધર્મ કરવો પડે એ શિષ્ય માટે થઈને, તો આમ જોવા જોઈએ તો પ્રભુ શ્રી કૃષ્ણે અધર્મ તો કર્યો ને. ભીમના કેસમાં
દુર્યોધન જોડે ચીટિંગ જ કર્યું છે, પણ ત્યાં પછી આપણે રેશનાલિસ્ટ થઈને બહુ ડાયા થવા જઈએ કે ના આ અધર્મ ના કર્યો, અલા પણ પેલું આખું યુદ્ધ એ લોકોએ ખોટાઈથી રડ્યું છે. ઘણી વાર આપણે વિચાર કરીએ તો મહાભારતના યુદ્ધમાં મને તો એવું લાગે કે એકેય વ્યક્તિ સાચી રીતે તો નથી, કારણ કે શક્ય જ નહોતું ને, બધાના મગજ ચાલી રહ્યા છે. હા. ત્યાં જો ભગવાન એવું કહે કે ના હવે નિષ્ઠાથી જ, તો ત્યાં નિષ્ઠા ન ચાલે, દુષ્ટની સાથે થોડું દુષ્ટ તો બનવું જ પડે. એટલે પ્રભુએ પણ કપટ કર્યું છે, બિલકુલ કપટ કર્યું છે. દુર્યોધનને નિર્વસ્ત્ર મોકલ્યો. જ્યારે આમણે કીધું, ગાંધારીએ કીધું કે આવતીકાલે સવારે હું મારા આંખની પટ્ટીઓ ખોદીશ અને મારું અત્યાર સુધીનું જે બધું તેજ છે તેજ એવો છે, તારી અંદર બધું. સમાહિત થશે, એટલે લોહ શરીર બની જશે. લોહિત લોહવાળું બની જશે. ભગવાનને ખબર પડી ગઈ આ જો બન્યું તો ભીમની એક તો દુષ્ટ બચી જશે અને આ યુદ્ધનો ક્યારે અંતય નહીં આવે, ધર્મ હંમેશા ફેલાયેલો જ રહેશે. એટલે પછી ભગવાન જ પોતે જાણે દુર્યોધનના બહુ સારા મિત્રો એવી રીતે ગયા, રે ભૈયા આ શું તમે આવા નિર્વસ્ત્ર જાઓ, માં તો કે તો માં છે, પણ હવે તમે મોટા થયા, આપણું શરીર વધ્યું, એમાંની સામે કોઈ વગર કપડાએ જાય? અને શાસ્ત્રોની અંદર એવું છે કે આવું આવું હોય તો એને વસ્ત્ર કીધું છે, પાંદડાને કપડાં નથી કીધા. તો મમ્મીનું વચન એટલે તમારી માતાનું વચન રહેશે અને આ રહેશે, સમાજ લોક લજ્જા રહેશે. એટલે એક કામ કરો, કેળાના પાન, આ પાન બાંધીને જાઓ. આ ભગવાને કર્યું કે નહીં ચાલાકી? કારણ કરવી જ પડે, સામેવાળા સંપૂર્ણ રીતે યોગ્ય રીતે કરી રહ્યા છે, તો પછી ત્યાં આવશ્યક હતું. હા, રાઈટ. કારણ કે આપણે ઘણીવાર મહાભારતમાં જોવા જઈએ તો જે પેલો જે કિસ્સો હતો કે અર્જુને કીધું હતું કે જો હું નામ ભૂલી ગયો કે સૂર્ય અસ્ત નહીં થાય ત્યાં સુધીમાં હું આને નહીં મારું તો હું પોતે અગ્નિ સમાધિ લઈ લઈશ. ભગવાને એ વખતે એ વખતે પેદા કર્યું કે નહીં, હા, એ જ એ પછી વખતે ગ્રહણ કહેવાયું. હા, પણ આ છે જ કે ભગવાને થોડા વાર માટે એ સૂર્યના ડૂબતા બચાવી લીધા કે નહીં, સૂર્યાસ્ત પછી યુદ્ધ રોકાઈ જાય. એટલે સૂર્ય અસ્ત થાય ને આ બાજુ એની પ્રતિજ્ઞા છે કે આજે કાં તો આ નહીં કાં તો હું નહીં. એટલે આ બે વચ્ચેનું આજે કઈ વાંધો નહીં, આજે સૂર્યાસ્ત નહીં થાય જ્યાં સુધી નહીં મરે. એટલે પરમાત્માએ પોતાની શક્તિઓ ત્યાં કામે લગાડી દુષ્ટોના એટલે ખિલાફ. જે તમે કીધું ને એ છે કે આપણે પારખવું પડે કે આપણે કઈ પારખવું વસ્તુ અને ધર્મના આ છે ને પક્ષમાં છે ને. બહુ સહેલાઈથી પરખાઈ જાય, પણ એક સાઈડ પૂરેપૂરી પ્યોર હોવી જોઈએ. તો ગુરુ એટલે આપણે પરખાય જ નહીં, શબ્દ બહુ ખોટા વાપરું છું, હા. પોતે પણ જાણું છું, પણ આ શબ્દ નહીં વાપરીએ ને ત્યાં સુધી ખરો અર્થ પહોંચશે પણ નહીં લોકો સુધી, કે આપોઆપ પછી પરખાઈ જ જાય કે ગુરુ ખરેખર ગુરુત્વવાળા છે કે નથી. કારણ કે આ બાજુ પ્યોરિટી આવી ગઈ છે. રાઈટ. પાણીની શુદ્ધતા માપનારું મશીન પોતાના લેવલે કોઈ પણ એની અંદર ફોલ્ટ ના હોય, પછી એની અંદર તમે શુદ્ધ પાણી માપો તે બરોબર એના જે પીએચ લેવલ જે પણ લેવલ છે બરોબર બતાવશે. પણ જો મશીન જ ખોટું છે અને પછી સામેવાળો શુદ્ધ પાણીને કહે કે ના આની અંદર તો આ આવી રહ્યું છે, તો એમાં ભૂલ પાણીની નથી, મશીનની છે. મશીનની છે. રાઈટ રાઈટ. છે ને એક બીજું એક મારે એક્ઝામ્પલ મેં રાખ્યું હતું, કારણ કે એમાંથી બી મારે ગુરુ શિષ્યનો સંબંધ થોડોક સમજવો હતો. બરાબર, કે આપણે જે વાત થઈ કે શિષ્ય હોય એમણે ગુરુએ કોઈ શિષ્યને પસંદ કર્યા છે, બરાબર, તો શિષ્યને બધું તન મન ધનથી અને ટોટલી સમર્પણ કરવું જોઈએ અને સમર્પિત થઈ જવું જોઈએ. બરાબર, પણ શિષ્યની પણ સામે કોઈ બીજી બી જવાબદારીઓ હોય ને, કે લાઈક કે ગુરુ પ્રત્યે એને એક જે કહેવાય ને કે ટ્રાન્સપરન્સી સાથે રહેવું જોઈએ. એવી કોઈ વાત ના હોવી જોઈએ કે જેને ગુરુથી છુપાવવી ના જોઈએ. બરાબર, જો એમાં આપણે એક્ઝામ્પલ, હું થોડાક એક્ઝામ્પલ લઈને એટલે વાત કરું છું કે લોકો ઇઝીલી થોડુંક સમજી શકે આ વાતને. બરાબર, આપણે કર્ણનું એક્ઝામ્પલ લઈએ, કર્ણ અને પરશુરામ. બરાબર, તો જ્યારે દ્રોણાચાર્યએ કર્ણને શિક્ષા આપવાની ના પાડી, બરાબર, અને ત્યારે કર્ણ ત્યારે પરશુરામજી પાસે જાય છે અને આઈ થિંક એવું બોલે છે કે હું બ્રાહ્મણ કુળનો જ છું. એટલે એક ખોટું બોલીને પોતે ત્યાંથી વિદ્યા ગ્રહણ કરે છે. બરાબર, તો પછી આપણે જે આખું જે આપણી સામે છે, બરાબર, પણ જો ત્યાં કર્ણએ સાચું બોલ્યો હોત તો એ બંને વચ્ચેના જે સંબંધ હતા એ શું હતી, અલગ જ હોત આખું. પ્રશ્ન જ નહીં, કારણ કે લેત જ નહીં. પરશુરામજી બંધાયેલા તો પછી કર્ણએ સાચું કર્યું, કારણ કે નહીંતર કર્ણને ક્યાંથી શિક્ષા મળત. પણ કર્ણના મનમાં એક જ વ્યક્તિ પ્રત્યે આવો ભાવ કેમ? તારે મૂળમાં તો વિદ્યા જ ગ્રહણ કરવી છે ને. તો દ્રોણાચાર્ય ઠીક છે, એમને પહેલા પૂછાવડાયું હતું, એમના જે માતા હતા, રાધાનો દીકરો હતો એ, એમના જે માતા હતા એમનું નામ હતું રાધા, રાધે કહેવાય, અને એ આમના કુટુંબમાં દાસી હતા, તો એ દાસીપુત્ર કહેવાયા. પણ આપણે શિક્ષણ ગ્રહણ કરવું છે તો XYZ ની જોડેથી જ લઉં એવું કેમ? પછી તો છેલ્લે અભ્યાસ, આપણે તમે મેથ્સની પણ જો સોલ્વ કરતા હો તો એમાં પ્રેક્ટિસ શબ્દ આવે, ગુજરાતી મીડિયમની પુસ્તકમાં વાપરો તો એમાં અભ્યાસ આવે. અભ્યાસ તો આપણે જ કરવો પડે. તો તમે ગમે તેના જોડેથી શિક્ષણ ગ્રહણ કર્યું હોત, આ જિદ્દનો એક્ઝામ્પલ છે.
કર્ણની આ જીદ છે. આજે આપણે જોઈએ છીએ ને મા બાપની બહુ જીદ હોય, અમે XYZ સ્કૂલમાં જ ભણાવીએ, અમારું છોકરું લાખ અલા ભાઈ કેજીનું છોકરું છે, ત્યાંય A ફોર એપલ જ થશે ને 2 દુ 4 જ થશે, ક્યાંય 2 દુ 10 નથી થવાના, અને છેલ્લે એણે જ ભણવું પડશે. રાઈટ. શિક્ષક તો મગજની અંદર આખો ઉતરવાનો નથી, કોઈ અભ્યાસ તો પણ પોતાને જ કરવાનો છે. અભ્યાસ પોતાને જ કરવાનો છે. તો આવી જીદ કેમ કે હું ભણું તો પરશુરામજી જ, કારણ કે મેં એમનું બહુ નામ સાંભળ્યું છે. કરાય, પણ જ્યારે એ સામેવાળો વ્યક્તિ ના પાડે છે, કહું નથી ભણાવતો ભાઈ, તો પછી કપટ કરીને જાઓ તમે, તો એમનો તો નિયમ તૂટ્યો ને, અજાણતા એ તૂટ્યો, પણ નિયમ તૂટ્યો. એમના આગળ જો ગુરુ પરંપરામાં જવાબ આપવો પડતો હોય તો ઠીક છે, પરમેશ્વર સ્વયં હતા, પરશુરામ શ્રી હરિ વિષ્ણુના જ 24 અવતારમાંથી એક છે, પણ એમને ગુરુ પરંપરામાં આગળ જો જવાબ આપવો પડ્યો હોય તો એમના ગુરુ એમની ધોલાઈ કાઢી નાખે કે તે પરીક્ષા કેમ ના લીધી, એમને એમ કેમ એના શબ્દો ઉપર વિશ્વાસ રાખ્યો. ભૂલ કોઈ કરે અને ગુરુ સમય તો આવા જઠાવાય નહીં, એટલે તમારાથી બોલાય પણ નહીં કે ગુરુજી મારી ભૂલ નથી, એણે આઈને કપટ કર્યું, આવું તમે બોલી પણ ના શકો. ગુરુએ જે અર્થ કાઢ્યો એ જ ગ્રાહ્ય કરવો પડે. એટલી ઊંચી છે આ પરંપરા. આ પરંપરા એટલી ઊંચી છે કે સાંભળી જ લેવાનું, પછી તમે બહુ શાંતિથી પગ દબાવતા હો, સેવા કરતા હો, અને એ જો વિષય કાઢે તમને, ધારો કે તમે અહીંયા મેં પાણી મૂક્યું અને તમે મારા શિષ્ય છો, અને મને એવું તમે નથી પીધું, આ પાણી બીજું કોઈક પી ગયું, હું તમને લડી નાખું કે ખબર નથી પડતી આ પાણી મારા માટે કેમ પી દીધું, આમ તેમ તમે બોલી ના શકો. ગુરુજી મેં નથી પીધું, તમારાથી બોલાય જ નહીં. હું જે લડું તમારે સાંભળી લેવાનું. વળી પાછું કદાચ 2-4 દિવસે હું તમને કહું કે કેમ તે દિવસે બહુ તરસ લાગી હતી બેટા, કેમ પાણી પીધું હતું, ત્યારે તમે કહી શકો કે ગુરુજી મેં નહોતું પીધું, કોઈકે પીધું હતું. એટલે તમે વિચાર કરો કેટલું ડિવોશન, તમારું અસ્તિત્વ સંપૂર્ણ એનો નાશ કરી નાખવાનો. આપ મેં મુझ में रहूं ही नहीं, मेरा सब कुछ मेरा सदगुरु है. તમે કહ્યું કે હું પણ આવું હું પણ આવે જ નહીં, એટલે પોતાને બાકી રાખીને તમે પછી સમર્પણ કઈ રીતે કરો, એટલે પોતાની આખી સ્વયંનો આખું અસ્તિત્વ જ આપી દેવાનું. રાઈટ. મેં એક છે ને એક ખાસ જ્યારે આ પોડકાસ્ટનું બધી આપણું નક્કી થયું ને તો બધી પ્રિપેરેશન ચાલતી હતી, તો મેં એક ખાસ એક ક્લિપ કટ કરી છે, મારે તમને બતાવી છે. અચ્છા. કારણ કે એ બી બહુ જરૂરી છે, ખાસ કરીને આજના સમય માટે. વાહ. દેખાય છે? હા, મહારાજજી છે, હિત પ્રેમાનંદજી છે. આ છે ને આ રિસેન્ટ ક્લિપ છે, બસ આટલી જ ક્લિપ હતી, બરાબર. આના ઉપરથી મારે એ વાત કરવી છે કે આમાં આપણે જોઈએ છીએ તો વિરાટ કોહલી છે કે જે આપણા ઇન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાંથી એક આપણે કહી શકીએ, બરાબર. તો વિરાટ કોહલી પાસે અત્યારે બધું જ છે, શું નથી આપણે એની પાસે એવું કશું જ નથી, બરાબર, કે જેની પાસે ના હોય. પૈસા છે, ફેમ છે, બરાબર, એનું પોતાનું નામ છે, આટલી પ્રતિષ્ઠા છે, બધું જ છે, અને પોતે સફળ વ્યક્તિ છે, આટલી સફળતા છે. તો આટલી સફળતા મળ્યા પછી પણ એ વ્યક્તિ એમના મતલબ એમને જે માને છે ગુરુ, બરાબર, એમના શરણે આવે છે, રાઈટ. તો આધ્યાત્મિક એક ખાલીપો બી એક સફળતા મળ્યા પછી પણ લોકોને લાગતો હોય છે, ફીલ થતો હોય છે, લાગતો જ હોય. કારણ કે બધા એવું માનતા હોય છે કે હા, કે મારી પાસે બધું જ છે, આ બધું છે, તો હવે મારે કંઈ આ માર્ગે જવાની કંઈ જરૂર નથી એમ. પણ આપણે એમની લાઈફમાં જોયું, એમના કરિયરમાં જોયું, બધા અપડાઉન ચાલતા, પણ છેલ્લા આપણે 2-3 વર્ષથી જોઈએ, બરાબર, તો એ બી પોતે ગુરુ પરિવર્તન આવે ભાઈ, બહુ જ પરિવર્તન આવે. કેવું હોય કે આપણા એક વ્યક્તિના વ્યક્તિત્વના, હું બધાને આ વસ્તુને બહુ જ ધ્યાનથી સાંભળો એમ જ કહીશ, જેટલા પણ પ્રેક્ષકો છે આ વસ્તુને દરેક જગ્યાએ લાગુ કરી શકશો તમે. કોઈ પણ ડિસિઝન કોઈના વિશે લેતા પહેલા આ વાક્યને હંમેશા યાદ રાખો. કોઈ પણ વ્યક્તિ હોય, ભારતનો હોય, વિદેશનો હોય, નાનકડું બાળક હોય, ઘરનું વ્યક્તિત્વ હોય, ભણેલો હોય, અભણ હોય, કોઈ પણ હોય, એક વ્યક્તિના વ્યક્તિત્વના કરોડો પાસાઓ હોય, કરોડો પાસા હોય. તમે મારી જોડે જેવી રીતે વર્તો છો, કોઈ જોવે કેમેરા ઉપર કેવું લાગે કે નહીં ભાઈ સાગરભાઈ તો બહુ સારા, શક્ય છે કોઈને એ જ સાગરભાઈ એ જ હાલતમાં બિલકુલ નહીં ગમતા હોય, રાઈટ. એ જ સાગરભાઈ કોઈકની જોડે એ જ હાલતમાં બહુ સારી રીતે વર્તે છે, એ જ સાગરભાઈ કોઈ XY જોડે એ જ હાલતમાં એવી રીતે નથી વર્તી રહ્યા. હવે આ બધું વળી પાછું ઓરા સાયન્સ ઉપર જાય, તમારા ઓરા જો મળતા હોય તો આપોઆપ તમને મેચ થાય જ. કોઈ અમુક વ્યક્તિ તમારું કશું જ સારું ના કર્યું હોય તો એને જો તમે જુઓ ને તો તમને ઈચ્છે થાય આ મારો ફ્રેન્ડ બનો તો સારું, આની જોડેથી વાત થાય તો સારું. અને અમુક વખતે બિચારા આપણું કશું જ નથી બગાડ્યું હતું તો એને જોઈને એક અલગ જાતની ચીડ આવે કે ના ભાઈ એને દૂર રાખવાનાથી. આ કેમ? તો આપણા ઓરા હોય. રહી વસ્તુ આજે તમે કીધું એમ, ઓરા એમને એમ ન બને. આપણા જે મેં કીધું કે એક વ્યક્તિના વ્યક્તિત્વના કરોડો આસ્પેક્ટ્સ હોય, કરોડો પાસા. જે રીતે હીરાના જ્યાં જુઓ તો એક પાસું પાડેલું હોય, દરેક પાસાનું ડાયરેક્શન અલગ હોય. જે તમે હીરાને ઘસો અલગ અલગ, દરેક પાસાનું અલગ દિશામાં પ્રકાશ જાય. આપણા વ્યક્તિત્વના આવા અલગ પાસાઓ.
આ બધા પાસાને ફૂલફિલ કરીને અથવા તો બધાને એમાંથી કાઢી નાખીને સંસારમાંથી મોક્ષની ગતિએ જવાનું. બધામાંથી તમારું મન કમ્પ્લીટ નીકળી જવું જોઈએ. સહેલું નથી. અમારા ગુરુજી જે હું કહું છું કે 1738 વર્ષ રનિંગ છે, રોજ મને ધ્યાનમાં દર્શન આપે. હું દિવસમાં 5 વખત સ્નાન કરું, દિવસમાં 5 વખત નાહવું. એટલે પાણીનો વેસ્ટેજ નથી કરતો, કારણ કે અમે બચતમાં બહુ માનીએ, બહુ વધારે. એટલે દુનિયા જોવે તો એવું જ મને કંજૂસ જ કે પાણીથી નહીં, દરેક વસ્તુમાં હું, અને મને ગમે છે. કોઈ મને કંજૂસ કે આઈ લાઈક ઇટ. એમાં શું પ્રોબ્લેમ છે? જેને જે કહેવું હોય કે સાધુને કંઈ લોકોના સર્ટિફિકેટો ના જોવાના હોય, પણ બહુ ઓછું પાણી વાપરીને અમે 5 વખત નહીં. હવે જે શરીર 5 વખત નહાતું હોય બહુ મેલું થાય નહીં, એટલે નાહવા મેં બહુ સમય ના જાય. તો સૌથી પહેલું સ્નાન હોય મારું રાત્રેના 2 વાગે. વર્ષોથી રાત્રે 2 વાગે હું નાહું, ગમે તે સિઝન હોય, ગમે ત્યાં હોઈએ. અને પછી હું ધ્યાન કરવા માટે બેસું. મોડર્ન સાયન્સની દૃષ્ટિએ કહીએ એને તો મોડર્ન લોકો તો ધ્યાન કરે નહીં ને, બધા મેડિટેશન કરતા હોય. આ બધા મેડિટેટ કરનારા લોકો છે. તો મેડિટેશનની તમે આગળની અવસ્થામાં જાઓ તો તેમાં આલ્ફા પ્લસ પ્લસ લેવલ કહેવાય. બહુ બહુ ઊંચું લેવલ છે. આલ્ફા પ્લસ પ્લસ આલ્ફા પ્લસ પ્લસ કહેવાય એને. એ લેવલે મેડિટેશન. એટલે એમાં શું હોય કે તમે, એક બહુ સંક્ષિપ્તમાં કહું તમને, કે તમે બેઠા એની અંદર, તમે આ ગુરુ કૃપા સિવાય શક્ય નથી. અમારે આવું કહેવું ન જોઈએ, પણ વળી પાછી એ જ વાત છે કે આ બોલીશ તો જ ખબર પડશે. આ લેવલની ચેતના આપનારા ગુરુઓ પણ નથી બચ્યા. એ બધા હિમાલયમાં ત્યાં જોયા. તો મારા કોઈ કર્મો નથી બહુ સારા. આ તો ગુરુ કૃપાને મા બાપના આશીર્વાદ છે કે આવા ગુરુ મળ્યા અને આટલી મોટી વસ્તુ મળી. તો એમના આશીર્વાદથી, તમે જે મને આગળ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુરુના પ્રકાર કહો, કે આમને ગુરુ કહેવાય કે ના કહેવાય, ના, એ આચાર્ય કહેવાય. આધ્યાત્મિક ઉન્નતિ કરાવે એ ગુરુ. કાનમાં મંત્ર ફૂંકે તમારા મંત્ર ગુરુ. તમારો મંત્ર જ્યારે તમને મળ્યો, કોઈ પણ મંત્ર, જે પણ તમારો મંત્ર હોય, નાડી ચેક કરીને આપે ગુરુ. ખરી પરંપરામાં એવું હતું કે નાડી ચેક કરીને આપે. હવે નથી રહીએ. હવે તો માસિવ લેવલે આપી દેતા હોય છે. આવી રીતે ખુરશીમાં બેસે, સામે બધા શિષ્યો બેઠા હોય ને લોકો આપી દે. ઠીક છે, કંઈ પણ ના કરવા કરતાં કંઈ કરેલું સારું. બધા એ બાની પ્રભુ ભક્તિમાં જોડાય, સારી વસ્તુ છે. નાડીથી જપેલો, એટલે નાડીથી જે ચેક કરેલો મંત્ર હોય તમને ખબર પડે, ગુરુને ખબર પડે. હું ધારો કે અત્યારે શ્રીરામ બહુ જપું છું, માનો કે મને મારા મોઢા ઉપર સતત શ્રીરામ રહે છે એવું, તો તમને એવું લાગે કે કદાચ આમનો મંત્ર પણ રામથી રિલેટેડ છે. હું બતાવી ના શકું કોઈને, કારણ કે કાનમાં ફૂંકેલો મંત્ર આપણા જોડે જ જાય. આપણે દુનિયા છોડીને જઈએ એ સાથે જ આપણો મંત્ર જાય. કોઈને કહેવાય નહીં, રામ નામ જપીએ ખરા, પણ એવું કહેવાય નહીં કે રામ નામ મારો ગુરુ મંત્ર છે. તમને ધારો કે ઓમ નમઃ શિવાયનો મંત્ર આપું, તમે ક્યાંય ચાલતી હોય ધૂન, તો તમને ઓમ નમઃ શિવાય જોરથી બોલવાની છૂટ ખરી, પણ તમે તમારા માતા, પત્ની, જે પણ કુટુંબીજનો કોઈને કહી ના શકો. કોઈને કહી ના શકો. કહેવાય નહીં કે આ મારો ગુરુ મંત્ર છે, એવું બોલાય નહીં. જપાય ખરો. અને તમે રોજમાં જે તમે જપો, વળી પાછું તમને જે નિયમ આપ્યો હોય કે બેટા 3 માળા રોજ જપવાની, આસન લઈને એમની શુદ્ધ અવસ્થામાં, એ તમે જપો, પણ કોઈને ખબર ના પડવું જોઈએ કે આ એ જ મંત્ર છે. એટલે મનમાં જપવાનું હોય. ગુરુભાઈઓ હોય એ એકબીજાને નહીં, કોઈ નહીં. ગુરુ સિવાય કોઈની જોડે ડિસ્કશન નહીં. કદાચ એવું બને ગુરુએ આપે, ગુરુ ભૂલી જાય, વળી પાછા ક્યાં નાડી ચેક કરીને તમને વળી પાછું કંઈક તમે પૂછો કે ગુરુજી મને આ પ્રોબ્લેમ આવી રહી છે, મને ધ્યાનની અવસ્થામાં આ તકલીફો આવે છે, આ છે. તો હવે તમે 2 વર્ષ પહેલા લીધો હોય ને, એમના અનેકો શિષ્યોએ તમને ક્યાંથી ખબર હોય કે તમને કયો આપ્યો? એટલે વળી પાછા અલગ અલગ હોય. અલગ હોય, દરેક વ્યક્તિના અલગ હોય. તમારી નાડી, તમારા સંસ્કાર, તમારું મેટાબોલિઝમથી લઈને તો તમારા જે ફિઝિક, આપણે ઇંગ્લિશમાં એને ફિઝિક કહીએ ને, બોડીને, આમાં કયા સ્ત્રાવ કઈ રીતે થાય છે, કયા સ્પંદનો આને સૌથી વધુ સેટ આવે છે, આ જે ચેતના અંદર બેઠી છે આત્મા, આને સૌથી વધુ સિટેબલ કયો છે કે એનો જાપ સહેલાઈથી કરી પણ શકશે. અને બહુ જ સહેલાઈથી, ધારો કે હવે માનો કે 5 લાખ જન્મ બાકી છે, માનો કે કોઈના 5 લાખ જન્મ લાગે છે કે 5 લાખ જન્મ તો આનો કંઈ ઉદ્ધાર થયો નથી, એટલા કર્મો તો લઈને જ આવ્યો છે, એટલા ભોગવતા એટલા ટાઈમ નીકળી જશે. પણ આ મંત્રનો જાપ કરશે ને તો આનું આ બધું જ જીવનમાં થોડા દુઃખ આવવા, આ જન્મની અંદર શરીરમાં તાકાત છે, એ બધા કર્મોના ફળ આ જન્મમાં મળી જશે. તો 5 લાખના બદલે શક્ય છે બધો એકાઉન્ટ 1 લાખ જન્મમાં ક્લિયર થઈ જાય. તો એની જે ચેતના છે એના માટે સૌથી સુટેબલ એ મંત્ર જ નાડી પરીક્ષણ દ્વારા ગુરુ કહે કે તારે આ ખબર ના પડતી હોય, જેને એવું શું લાગે, અચ્છા ગુરુ તમારા 5 લાખ વર્ષોને 4 લાખ વર્ષોમાં, 1 લાખ વર્ષમાં કન્વર્ટ કરી શકે નહીં, એટલે તમારા બધા પાપ ધોવાઈ ગયા? નો, ધોવાયા નહીં. એટલે મને જ્યારે આ ફ્રેક્ચર થયા, જે મેં અત્યારે તમને કીધું, તમારી સામે બેઠું છે, મને થયું મારા શિષ્યોને કે મારા ઘરવાળા વ્યક્તિઓ જે છે, બધો સંસાર એટલે ભાઈ બહેનો છે,
વૈવાહિક જીવન તો મારું હોય નહીં, સંન્યાસી છીએ એટલે. પણ હું હસી રહ્યો હતો ત્યારે. મારા શિષ્ય બધા સાથે હતા, અમે ગૌ સેવા કરીને નીકળ્યા ત્યારે હું પડ્યો ત્યારે. તો એમને બહુ મેં કીધું બેટા કર્મ अच्छे नहीं है पिछले जन्म के, सारी की सारी पसलियाँ टूटती ना तो भी कम ही था, ये तो मेरे प्रभु की गुरु की कृपा है कि दो में बात निपटी है, जो मिला उसमें खुश रहने का. એટલે કહેવાય ને કે સુળીનું દુઃખ ભગવાને કાંટે મટાડ્યું. કાંટેથી કરે, બાકી ભોગવવું તો પડે જ ભાઈ. હવે હું આ તો ઠીક છે, અમે અમારે જાતે પડ્યા, પણ કદાચ કોઈ કમના અહીં રિક્ષાવાળો કે સ્કૂટરવાળો ટકરાયો હોત ને પછી હું એને દોષ દઉં, એ તો બિચારો નિમિત્ત માત્ર છે. આપણું જ કરેલું. આવા રોજ કેટલાય ટકરાતા હોય, કોઈને કશું નથી થતું, અને આપણને થયું, આપે કોકના ભાંગ્યા હોય તો ભગવાન પછી આપણા ભાંગે, એમાં કંઈ દુઃખ ના મનાવવાનું હોય, એમાં આનંદમાં જ રહેવાનું. એટલે આ ગુરુ તત્વ દ્વારા આપણને આ વસ્તુનું ભાન થાય કે આપણે ક્યાં ખોટા છીએ. અને તમારો જે પ્રશ્ન હતો એ શું હતો, એનાથી રિલેટેડ જ હતો, આપણે એનાથી થોડા આગળ ગયા. હા, કે એ જ કે આપણે મેં હમણાં ઓલી ક્લિપ મહારાજજીનું પોતાનું લઈ લો તમે. મહારાજજીની પોતાની બંને કિડનીઓ ફેલ છે. પોતે એટલે શારીરિક દુઃખ ભોગી, બટ હી હિમસેલ્ફ ઇઝ નોટ એટ ઓલ એની વે અનહેપી. એમને ખુશી છે ઓલવેઝ. જ્યારે એમને વિડીયો જોઈએ ને એ ખુશ જ હોય. હું એકચ્યુઅલી જ્યારે મારું ઘર છે ને સ્ટુડિયોથી ઘણું દૂર છે, 20 કિલોમીટર જેવું દૂર છે, તો મારે દરરોજ આવતા 1.5 કલાક જેવું થાય ને, જતા મારે 3 કલાક દરરોજ ટ્રાવેલિંગ થાય, રાઈટ. તો હું ગાડીમાં કન્ટિન્યુ સાંભળતો હોઉં છું. તો એમાં પ્રેમાનંદજી મહારાજ છે, એમના વિડીયો ઘણા બધા હું ઓડિયો ફોર્મમાં સાંભળતો, બરાબર. ત્યારે હંમેશા હસતા જ હોય, હંમેશા કોઈ પણ સવાલ પૂછે ને હસીને જ જવાબ આપે. ખરું છે. એટલે મને એવું લાગે એમને જે તમે ઓરાની વાત કરી ને, એમને મળે ને લોકો તો બી આમ ઈચ્છા થાય કે અમને વળી પાછું મળવું, વળી પાછું સાંભળીએ એમને. બહુ સ્વાભાવિક છે કે બહુ મોટા મહાપુરુષ છે. બીજું એટલે કે પૂરેપૂરું જીવન સોંપી દીધું છે. ક્યાંય મેં કીધું ને કે શિષ્ય કશું બાકી ના રખાય. બાકી રાખીને દાન આપો તો એ દાન ન કહેવાય. પછી એવું ના કહેવાય કે મેં સર્વસ્વ આપી દીધું છે, બાકી રાખ્યું જ ભાઈ, તું લોકરમાં થોડું મૂકીને આવ્યો છે, એ નહીં ચાલે. સર્વસ્વ શબ્દ વાપરો છો, મારું સર્વસ્વ તમે છો, તો પછી સર્વસ્વ જ આપો. અને આ માર્ગ જ એવો છે. એ લોકોએ જ્યારે પોતાનું જીવન પોતાના ગુરુ માટે આપી દીધું, ગુરુની જે આજ્ઞા હોય એમને ખબર નહીં હોય, કદાચ આ કરીશ તો મારી ટ્રીટમેન્ટ થઈ શકે. હવે પ્રેમાનંદજી મહારાજ તો ચલો શરીરમાં છે, આપણે ભારત વર્ષના જેમને આધુનિક જમાનાના, એ કહીએ આધુનિક જમાનો એટલે આ મોડર્ન જમાનો નહીં કહું, પણ આ જે નવો યુગ છે, કલયુગ, એના આપણે જેમને શુકદેવજી કહીએ ને, શુકદેવજી એટલે સાક્ષાત શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેનારા પરીક્ષિત રાજાને એવું જ એમને પદ આપ્યું કે ભારતનો કોઈ સંત એવા નહીં હોય કે જે ડોંગરે મહારાજ વિશે એક શબ્દ નેગેટિવ બોલતા હોય. એને આટલું મોટું પ્રચંડ વ્યક્તિત્વ કે જેની સામે સતત ભગવાન શ્રી કૃષ્ણ દેખાતા હોય. પૈસાનો સ્પર્શ નહીં કરવાનો, કોઈ જાતને મારા નામના કોઈ મંદિરો નહીં બનાવવાના, ક્યાંય કોઈ જાતની સ્થાપનાઓ નહીં કરવાની, એમની કથાઓના વિડીયો સુદ્ધા લેવાની છૂટ નહીં. એમની જો તમારે એમની કથા રાખનારા એટલે નિરમાવાળા, કરશનભાઈ પટેલ ને આવા બધા, તો શું બહુ પૈસાવાળાઓની કથા? ના, એવું નહીં. એમણે જ આ પરંપરા પાડીને કથા જે મંદિરોમાં હતી અથવા કથા જે ઘરની અંદર થતી હતી, આ કથાને બહાર ચોરાહા ઉપર પબ્લિકલી લાવનારા એટલે ડોંગરે મહારાજ. ઓકે. બહુ જ મોટું વ્યક્તિત્વ, બહુ જ. એટલે તમે કદાચ એમના ફોટો જ જોયા હશે, કારણ કે મને લાગે છે 88ની આસપાસ ગયા, એ 1988માં ગયા એમણે માલસરમાં. શરીર છોડતા પહેલાં ઈચ્છા પણ કેવી, મારું શરીર નર્મદાની અંદર વહેતું કરી દેજો, અગ્નિદાહ નહીં આપવાનો, મર્યા પછી તો આ શરીર ક્યાંક કામ આવે. માણસ જીવતા જીતો કોઈના કામમાં આવતો નથી, પણ મર્યા પછી તો કદાચ માછલા ખાય. અને એમની આજ્ઞાથી પછી સરકારે એમની બાબતમાં તો ક્યાં ના પાડે, આટલું મોટું મહાપુરુષ હતા એટલે. પછી એમને એ રીતે જલ સમાધિ આપવામાં આવી. માલસર આપણા ગુજરાતનું, મહારાષ્ટ્રીયન હતા, એ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા, પણ કર્મભૂમિ બધી જ આપણું વડોદરા, ગુજરાત, અને પછી આખા ભારતમાં ફર્યા. મેં પોતે સૌથી પહેલાં એમને માનસિક ગુરુ માની લીધેલા હતા, અને એમની જ દયાથી પછી મારા જીવનમાં મંત્ર ગુરુ આવ્યા સુધાંશુજી મહારાજ. અને આપણી જે વાત હતી એ પ્રમાણે જ્યારે તમારો મંત્ર જપતા 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 અમુક વર્ષો નીકળી જાય અને નિષ્ઠાથી જપાયો હોય, તો તમારી જ ગુરુ પરંપરાના કોઈ તમને શક્તિપાત દીક્ષા આપનારા ગુરુ આપોઆપ તમારા જીવનમાં આવે છે. એટલે મેં શરૂઆતમાં કીધું ને, તમારામાં ભૂખ હોવી જોઈએ, તીવ્રતા હોવી જોઈએ, પ્યાસ હોવી જોઈએ, આ બધું આપોઆપ આવે. સ્વામી વિવેકાનંદને જ્યારે આ મળ્યા રામકૃષ્ણ પરમહંસ, ત્યારે રામકૃષ્ણ પરમહંસ જોડે જતા જતા, કારણ કે વિવેકાનંદના ઘરમાં થોડું મોડર્ન વાતાવરણ હતું, અંગ્રેજોના હાથ નીચે રહેલા અને બધું અંગ્રેજી શિક્ષણ ના એટલા બધું એમને હજમ ના થાય. મિત્રના કારણે ગયા હતા ને ત્યાં દક્ષિણેશ્વરી કાલી, તો એમના આવતા જોયા અને
ઓટલા ઉપર બેઠા બેઠા રામકૃષ્ણ પરમહંસ જોઈને આનંદિત થાય ને ખડખડાટે છે, આ ગયા બચ્ચા તું. આમને આશ્ચર્ય થાય, હું ઓળખતો નથી આ બાબાને, ના કેમ આવું કહે છે. મેં કબ સે તેરી રાહ દેખ કે બેઠા થા. કારણ કે આગલા જન્મોનો તૂટેલો રિલેશન હતો જે હવે બીજા જન્મમાં પૂરો થશે, કારણ કે અધૂરું રહી ગયું હતું. એટલે એવું ના હોય કે ભાઈ શિષ્યને જ પ્યાસ હોય, ગુરુ યોગ્યની રાહ જોઈને જ બેઠા હોય, પણ બંને બાજુ તલબ હોવી જોઈએ તો પ્રાપ્તિ થાય, નહીં તો ના થાય. રાઈટ રાઈટ. હમણાં આપણે પ્રેમાનંદજી મહારાજની વાત કરી તો મને એમાંથી એક યાદ આવ્યું કે હું છે ને એકવાર એમનો ઓડિયો સાંભળતો હતો. એમાં આપણે તો ગુરુ શિષ્યની વાત ચાલે છે ને, એના રિલેટેડ જ વાત હતી, એટલે હું ખાસ એક કહું છું કે ત્યારે એમણે કોઈક એક સવાલ પૂછ્યો તો મને સવાલ યાદ નથી, પણ એમણે એવો આન્સર આપ્યો હતો કે તમે ગુરુ પસંદ કરો, તમને ગુરુ સોનાના લાગે છે, પણ તમે જોજો એ પિત્તળના હોય. તમને તો સોનાના ગણીને એમને પસંદ કરી લીધા, બરાબર, પછી જ્યારે ભગવાન પાસે જશો ત્યારે ત્યાં તમને સોનાનો ભાવ નહીં મળે. એમ કરીને એણે હસતા હસતા કે કેટલું આમ ડીપ એક સમજાવી દીધું કે તમે ગુરુ પસંદ કરતી વખતે તમે 10 વાર વિચાર કરજો એમ. આ વાક્યનો આપણે આવી રીતે અર્થ લઈએ એના કરતાં હું એમ કહીશ કે મહાપુરુષો જ્યારે બોલે ને, હું આના પહેલાં એક વાત તમારી પૂરી કરી દઉં કે જે ગયા આપણી પાછલા વાક્યની ચર્ચામાં આપણે અધૂરી રાખી. હું ડોંગરે મહારાજનું નામ મેં કેમ લીધું કે જેવી રીતે પ્રેમાનંદજી મહારાજની કિડનીઝ કામ નથી કરી રહી, ડોંગરે મહારાજને ગળાનું કેન્સર હતું, બોલવાની ના પાડી હતી. 26 વર્ષ પાછળના જીવનના 26 વર્ષ સુધી એમને કેન્સર રહ્યું. ડૉક્ટર એટલે મેડિકલ ટ્રીટમેન્ટ તો એ લેતા નહોતા, કારણ કે અમે પણ નથી લેતા. મેડિકલની દવાઓ અમે લોકો ના લઈએ, કારણ કે એની અંદર ક્યાંક પ્રાણી પશુ પક્ષી ઉપર એ થયેલા હોય, પ્રયોગો થયેલા હોય, કે માણસના આની ઉપર શું અસર થશે જોવા માટે બિચારા ઉંદરડા હોય, સસલા હોય, એની ઉપર પ્રયોગ કરાયો હોય, એટલે અમે લોકો લેતા નથી. મેં હજી સુધી મારા જીવનમાં એવું સમજો ક્યારેય ગોળી ખાધી જ નથી, નેવર. ખાઈએ તો ફક્ત આયુર્વેદિક જ, બીજું કંઈ નહીં. તો અત્યારે જે આ એક્સિડન્ટ હા, અને મેડિકલ વાળી ટ્રીટમેન્ટ કંઈ જ નહીં, બધી આયુર્વેદિક જ ચાલે છે. આયુર્વેદિકના બલબૂતા ઉપર જ બેઠો છું તમારી સાથે. વાત છે. હા, બિલકુલ નહીં, આ વસ્તુ લેવાની જ નહીં. અને આમાં તો એવું છે કેલ્શિયમ ઇન્ટેક જ લેવાનો હોય, અંદર પછી પાંસળીઓ પોતાના રીતે જોડાતી હોય, કફ વગેરે ના થવો જોઈએ, ખાંસી ના આવી જોઈએ, છીંક ના આવી જોઈએ, ઓળકાર ના આવવો જોઈએ, શ્વાસ ધીમા ધીમા લેવાના. કે પેલા સ્પંદનો થતા તમે હાથ પગ તો કદાચ હલાયા વગર રહી શકો, શ્વાસ ના લો એવું કેવું બને? આ તો લેવો જ પડશે, એટલે એની અંદર પીડા થાય. પણ મૂળમાં કેલ્શિયમનો ઇન્ટેક લેવા માટે આ મોરિંગો, આપણે શું કહીએ, સહીજન, આ બધું લઈએ એટલે ધીરે ધીરે એનું કામ એના લેવલે કરે. પણ ડોંગરે મહારાજને ડૉક્ટરોએ ના પાડી હતી કે બાપા તમારે બાપજી એવું કહેતા એમને, એક અક્ષર તમે બોલો એ તમારા માટે ડાયરેક્ટ જીવનું જોખમ છે, તમારું કેન્સર એટલો વધી ગયેલો છે. 26 વર્ષ સુધી એ વ્યક્તિએ બંને ટાઈમ કથા, આજના જેવી કથાઓ નથી ત્યારે કે એક જ રાઉન્ડમાં પૂરી થાય. સવારે 3 કલાક, તમે તમારા ઘરના કોઈ મોટાને પૂછશો તો ખબર હશે, તો તમે તમારું બાળપણ યાદ કરો તો યાદ આવશે કદાચ, કે સવારે 9 થી 12 કથા હોય અને પછી બપોરે 3 થી 6 કથા હોય. સતત 6 કલાક એક આસન ઉપર બેસીને કથા કરવાની, બહારનું પાણી ના પીવાય, પોતાનું પાણી પોતાની જોડે રાખે, અને વચ્ચે વચ્ચે તો જોવે પીવાય નહીં. અને પાણી પીતા જઈને ગળાનું કેન્સર એને કેટલી તકલીફ થાય તમે વિચાર કરો. જ્યાં ડૉક્ટરો બ્રિજ કેન્ડી હોસ્પિટલ જેવાના ડૉક્ટર્સ ના પાડી ચૂક્યા, ત્યારે તો જસલોક હોસ્પિટલ નહીં જતી, કોકિલાબેન હોસ્પિટલ તો હતી નહીં એ જમાનામાં, પણ એ ડૉક્ટર્સોએ ના પાડી હતી. એક શબ્દ બોલવાની ના પાડી હતી, એક શબ્દ બોલવાની ના પાડી, ડેલી 6 કલાક. અને આજની કથાઓ જેવા સાગરભાઈ, ત્યારે વાજિંત્રોવાળી કથા નથી, સંગીતમય નથી, કે કથાકારને થોડો આરામ મળે, કે ઉત્સવો મનાવે. આજે કૃષ્ણ જન્મ છે ને રાધા ઉત્સવ છે, કશું જ નહીં. કોન્સ્ટન્ટ ઓનલી વન ફેલો વોઝ સ્પીકિંગ દેર. કારણ કે તમે વાત કરો આજથી 40-50 વર્ષ પહેલાની. હા, બિલકુલ ત્યારની. અને 88માં એ ગયા, મને લાગે છે એમણે 87 સુધી કથાઓ કરી. પણ તમારે એમની કથાઓ કરાવી હોય તો સૌથી પહેલી એ કન્ડિશન, તમારા પોતાના હાથે લખેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય 2.5 લાખ વખત લખેલું તમે આપો તો એ પહેલાં જોઈ લે તમે લખ્યું છે કે નથી. અને આવા મોટા મહાપુરુષ જોડે કોણ જુઠ્ઠું બોલવાની હિંમત કરે? કરી જ ના શકે. બીજી વાત, તમે કથા રખાવો એટલે એ વ્યક્તિ તમારા ઘરે રહે નહીં, સંસારીના ત્યાં ના રહે, કશું જ નહીં. એક વસ્તુ ફક્ત એ વાપરતા ને પબ્લિક એમની પાછળ આ કથા, અત્યારે આપણે મોરારી બાપુની જોઈએ, કે આ બધા જ માને છે એમને, બહુ જ માને. આશારામ બાપુથી લઈને તો બધા જ, ડોંગરે મહારાજની જય બધા જ બોલાવડાવે. દરેક જણ એમને આટલું માનનારા, પણ એક ક્યારે એક તો કોઈનું નેગેટિવ નહીં બોલવાનું, સંસારી વાતો નહીં કરવાની. એક્ઝામ્પલ્સમાં સંસારી વાતો બહુ ના હોય, બસ એક જ, મારું કૃષ્ણ મારા રામ, મારા કૃષ્ણ મારા રામ. અને એવું કહેવાતું કે એમને પ્રત્યક્ષ પરમાત્માની અનુભૂતિ થતી. આવા વ્યક્તિ જ જ્યારે આટલું મોટું હોય, એક મુઠ્ઠી એ
તમારા ઘરે કથા રખાઈ હોય તો તમારે એમના માટે રોજની એક મુઠ્ઠી જેટલી જુવારની વ્યવસ્થા કરવાની. એમાંથી એ 4 રોટલી બનાવે, પોતાની જ ઘંટી એની ઉપર દળે, સવારે 4 વાગે નહીં લે. એમાંથી જેટલું લોટ બને, એક મુઠ્ઠી અનાજની કેટલી રોટલી બને? એ 4માંથી સૌથી પહેલી અગ્નિને આપી દેવાની, પોતે જ ચૂલો સળગાવે ગૌમાતાના ગોબરનો. એક અગ્નિનારાયણને આપી દેવાની, એક કોઈ અતિથિ માટે રાખવાની, એક ગાય માતા માટે, અને એક જે બચ્યું હવે આ મુઠ્ઠીમાં કેટલી 4 બનતી હોય તમે વિચાર કરો. એ એક રાખે, એ આટલી નાનકડી હોય. આજકાલ આપણે શું કહેવાય, છોકરાઓ શક્કરપારા ખાય છે, મને તો લાગે 2-3 શક્કરપારા જેટલી હશે. એ તાંદળજાની શાક. હવે એની જોડે તાંદળજાનું શાક કેટલું ખાય? પણ તમે બહારથી જુઓ તમને લાગે કે નહીં આ 2-3 થાળી તો ખાઈ જતા હશે. પરમાત્મા જેને રાખતા હોય એને પછી કંઈ જોવાની જરૂર નહીં. એ ગમે પછી એ કેન્સર 26 વર્ષ નહીં, 2600 વર્ષથી હોય તો અસર ના કરે, કારણ કે પરમાત્મા એમની સાથે છે. અને હા, હવે આપણે તમારા પ્રશ્ન ઉપર આવીએ. તમે શું પૂછ્યું મને? મેં કીધું આપણે જે પેલું પ્રેમાનંદજી મહારાજે એક એક્ઝામ્પલ આપ્યું હતું. હા, તો એનો ગુરુને જે આ વસ્તુ માટે હું એમ કહીશ કે આપણને છૂટ નથી. સંસારી વ્યક્તિ કહો, સંસારી છે એટલે હજી તો શિષ્યત્વ ઉપર જ છે, એને આ છૂટ નથી કે ગુરુની પરીક્ષા કરે. પણ એમણે જે કીધું મહાપુરુષોના વાક્ય, આપણા શાસ્ત્રો, તમને કદાચ એ પણ ખબર હશે, શાસ્ત્રો એવું કે ક્યારેય કોઈ ગ્રંથનું આપણે વાંચન ના કરવું જોઈએ. દરેક ગ્રંથ ગુરુમુખી જ હોવો જોઈએ. પહેલાં પોતાના ગુરુના મુખેથી એને સાંભળો. કોઈ પણ ગ્રંથ ના વંચાય, કોઈ પણ નહીં. ઉપનિષદ કદાચ ચાલી જાય, પુરાણો ના વાંચવા જોઈએ. પુરાણો જ્યાં સુધી તમે કોઈ મહાપુરુષના મોઢે ના વાપરો, કદાચ તમારા જીવનમાં ગુરુ નથી, ચલો કંઈ વાંધો નહીં, પણ કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ મહાત્માના મોઢે જ્યાં સુધી એ કથા ના સાંભળો. જાતે આજકાલ મારું મહાભારત ચાલી રહ્યું છે, આજકાલ હું આ પુરાણ વાંચી રહ્યું છું, થોડી લોકોના આ સ્ટેટસ સિમ્બોલ જેવું બનવા માંડ્યું. સારું છે, ના કરે કશું એના કરતાં સારું, પણ એના પરિણામો યોગ્ય ના આવે, કારણ કે તમે સમજી ન શકો. વેદવ્યાસજી 18 પુરાણોની રચના કરી, એ લોકોને કયા અર્થમાં કહેવા, એ જે ગુરુ પરંપરામાં આવ્યા હોય એમને જ ખબર પડે કે આ વાક્યનો આ અર્થ થાય. તો તમે ગુરુમુખે સાંભળ્યું હોય અને પછી જો તમે એને પછી કદાચ વાંચો તો ચાલે. પ્રેમાનંદજી મહારાજનું પણ જે કહેવું છે એનો ખરો અર્થ એ જ છે. પછી ભાઈ તને તકલીફ થાય ને પછી ગુરુ આવા છે ને તેવા છે ને, લો ગુરુ તો કારમાં ફરે છે. લોકોને આ બધી ઓબ્જેક્શન્સ બહુ હોય છે સાગરભાઈ, બહુ હોય છે, બહુ જ હોય છે. તમે પોતે રોજ નવા કપડાં પહેરો એનો એમને વાંધો ના હોય, પણ એમને એવું છે, આ જ્યારે મારા ગુરુજી દ્વારા મને પરમિશન બંધ નથી કરાઈ ત્યારે બહુ નજીક, અત્યારે તો હું મારા સગા ભત્રીજાઓ હોય કોઈ પણ એમના વિવાહમાં જઈ ના શકું, ક્યાંય નહીં જવાનું, ક્યાંય નહીં. કોઈ પણ સુખનો પ્રસંગ હોય બહુ જ નજીકમાં, કે કોઈ અતિશય દુઃખનો પ્રસંગ હોય, તો તારે શું લેવા દેવા છે. ભૂલથી એક જણા ત્યાં જતો રહ્યો હતો, રાત્રે ધ્યાન કરવા બેઠો, મને બહુ જ લડવામાં આવ્યો, બહુ જ ઠપકો પડ્યો. હવે તું સંસારી છે, તારે શું લેવા દેવા કોઈ જીવ મરે? આ બધા લોકાચાર નિભાવવા માટે તારે જવાની જરૂર નથી. તને જ્યાં કહેવામાં આવશે ત્યાં જ જા. પછી મેં માફી માંગી, ગુરુજી મને ખ્યાલ નહોતો એટલો હું ગયો. હું કહું છું ને તમને, મને ધ્યાનમાં એ દર્શન આપે રોજ. રાત્રે હું જે ધ્યાન કરું 2 વાગ્યાનું સ્નાન પછી સવારના 6 વાગ્યા સુધી ધ્યાન હોય મારું, 2 થી લઈને 6, 4 કલાકનું. ઓકે. તેમાં એમનો સંયોગ થાય તો જમીન ઉપર પગ મૂકતા નથી. ત્યાં કેદારનાથમાં જ બિરાજે, કેદાર ક્ષેત્રમાં 12 મહિના ત્યાં હોય. અન્ન જળનો ત્યાગ, આવી બેર જમીન ઉપર પગ ના મૂકે, પૃથ્વી ઉપર ડાયરેક્ટ પગ નહીં, ફક્ત બરફ ઉપર જ રહેવાનું, રાત્રિ દિવસ બધું. પણ એમની આગાહીઓ, એ બધી જે ભવિષ્યવાણીઓ કરતા હોય, કેટલી બધી ભવિષ્યવાણીઓ છે, મારા શિષ્યને બધી કહેતો હોઉં. અને પછી છોકરાઓ જ્યારે થાય એટલે કે આવું બધું, દેખો સર ગુરુજીને કહા था ना वो हुआ, ભારત ચાઇના કા ऐसा होगा, तब गुरुजी ने कहा था. મેં પાસપોર્ટ કાઢ્યો તો એ વખતે તો મને લડ્યા, શું જરૂર છે તારા પૈસા, બહુ મહેનતનો પૈસો છે ને તારો, તો કેમ ચાઇના સરકારને આપવાનો છે? 2025 સુધી રાહ જો, આપોઆપ ત્યાં સુધીનો રસ્તો ખુલવાનો છે. હવે વખતે મેં પાસપોર્ટ કાઢ્યો. હવે ખરેખર હાલત દેખાઈ રહી છે નીતિન ગડકરી અને વર્તમાન ભાજપની ભારત સરકાર દ્વારા, કે અત્યારે હવે કૈલાસ સુધી જવું હવે આપણા માટે બહુ પ્રોબ્લેમેટિક નથી રહ્યું. તમે ચાઇનાને 1 રૂપિયા આપ્યા વગર જઈ શકો. આ વસ્તુ એમણે મને 2011માં કહી દીધી હતી કે શું લેવા, એ વખતે 1.5-2 લાખ રૂપિયા જતા હતા ચાઇના સરકારમાં આપણા. જો તમારે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો અહીંયાથી તમે નેપાળ કાઠમંડુ જાઓ, નેપાળથી પછી ચાઇના બોર્ડરમાં જવું પડે, એના માટે આપણે 2.5 લાખ રૂપિયા એ સમય આપવા પડતા હતા. અને એ વખતે એમણે મને ના પાડી. જ્યારે મેં પૂછ્યું ગુરુજી એસા સોચ રહા હું, તો ક્યાં જરૂરત હે ફાલતુ મેં, ફાલતુ કી ધંધે બહુત કરતે હો. લડીને જ વાત કરે પણ એમાં પ્રેમ હોય. એટલે આવું એ પહેલાથી કહી દે, એટલે એમના કહેવાના અર્થ આવા હોય. પછી તમને પ્રોબ્લેમ થશે, કારણ કે તમારું સંસારી મગજ છે. આમણે તો આવું કર્યું, ના તો આવું કહેતા હતા, એમના મગજમાં પણ ના હોય.
એટલે ભાઈ પહેલાં તું બહુ વખત વિચાર કરી લે. હા. ગુરુના પારખા નહીં, પોતાના પારખા પોતાના કર. પારખા એના માટે હોય આ અર્થ. રાઈટ. એક સવાલ છે જે બધાના મનમાં હોય છે મોસ્ટલી, બરાબર, કે આપણે એવું કહીએ કે ગુરુ પાસે જવાથી જ ભગવાન મળે, બરાબર, પણ આપણે બીજી રીતે એવું જોઈએ તો આપણે એમ કહીએ કે ભગવાન તો બધે જ છે, અત્રે તત્ર સર્વત્ર બધે ભગવાન છે. અને હમણાં આપણે જેમ વાત થઈ કે ગુરુ પોતે જ પરબ્રહ્મ હા, છે, બરાબર. તો ગુરુ વચ્ચે કેમ જોઈએ આપણે, અને ભગવાન સાથે જો આપણે જે કનેક્શન કરવું છે તેના માટે ગુરુ વચ્ચે કેમ જોઈએ, એનું શું કારણ છે? પ્રશ્ન બહુ જ કોમન છે તમારો, પણ હું એમ કહીશ બહુ જ સારી રીતે પૂછ્યો અને બહુ જ સારો પ્રશ્ન છે. લોકોએ પૂછેલો હોય, તમારો પોતાનો હોય, હું ખરેખર આ પ્રશ્ન માટે અભિવાદન આપીશ કે આ બોલવાનો અમને મોકો મળે. અમુક વસ્તુ કેવી હોય કે કહેવી હોય પણ એ પ્રસંગ ઊભો થાય નહીં. એટલે તમે બહુ જ યોગ્ય એવો પ્રશ્ન પૂછ્યો. બધા જ પ્રશ્નો સારા છે, પણ આ પ્રશ્ન હું એમ કહીશ વધારે સારો છે. ગુરુની મહત્તા શું? મા બાપ છે, ભગવાન છે, મંદિરો છે, શાસ્ત્રો છે, બધું જ છે, તો ભાઈ ગુરુની જરૂર શું? બહુ સ્વાભાવિક છે. શાસ્ત્રે એવું કે આ જીવ, હું જીવ લેવલે વાત કરીશ, આ જીવ જ્યારે 84 લાખમાં આવે, આપણે સાયન્ટિફિકલી જોઈએ તો સૌથી નાનો જીવ અમીબા કે પેરામિશિયમ ને, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ, સિંગલ સેલ. પછી એમાં સેલ ડિવિઝન થતા પછી કુદરત કામ કરે ને પછી મલ્ટી લેવલે જ્યારે આ કામ કરે, મલ્ટી સિસ્ટમ્સ એની અંદર કામ કરતી થાય અને યુનિસેલ્યુલર વાળો જો જીવ છે એ મલ્ટી સેલ્યુલર બને અને બહુ જ કોમ્પ્લેક્સ સિસ્ટમ વાળું બોડી છેલ્લે મનુષ્ય બને. 84 લાખમો અવતાર મનુષ્ય. તમે ડિસ્કવરી ચેનલ કે એનિમલ પ્લેનેટ જોતા હો તેમાં આપણને જોઈએ તો એવું લાગે, ઓ બાપરે, આટલા બધી જાતના જીવો છે. ત્યાં સુધી આપણને એવું લાગે કે ભાઈ શાસ્ત્ર બધું ખોટું કહે છે, આટલા બધા હતા છે 84 લાખ, તો એ જોઈએ તો એવું લાગે નહીં ઋષિમુનિઓ બહુ સારા હતા, આપણને ડર ના લાગે એટલે 84 લાખમાં જ પતાવ્યું, કદાચ એનાથી વધારે હશે. એમની મહાનતા છે કે આપણને ડર ના લાગવો જોઈએ. એની આખી વિભાગ કરવામાં આવે છે 21 લાખ 21 લાખ 21 લાખ 21 લાખ, કે આ જળચર 21 લાખ, પૃથ્વી ઉપરના ખેચર, આ રીતે મેમલ્સ, સ્તનધારી, આ રીતે 21 લાખમાં આ બધાની એ થયેલું છે ડિવાઇડેશન. હવે આ જે જીવ 84 લાખમાં જ્યારે જીવ આવે, પરમાત્મામાંથી આ અંશ છૂટો પડ્યો, ભગવાન તો લીલા જ કરી રહ્યા છે, એમને કંઈ લેવા દેવા નથી તમારા કર્મો જોડે. તમારા કર્મ તમારે જ ભોગવવા પડે, સારા ખોટા જે પણ છે. એમાંથી આ જીવ છૂટો પડ્યો, એ બિંદુ અલગ થયું સમુદ્રમાંથી. હવે એ 84 લાખ પૂરા કરીને 84 લાખમો અવતાર આવશે મનુષ્યનો. 83,99,999 બધા મનુષ્ય સિવાયની યોનિઓ. આ બધી યોનિઓની અંદર તમે ભોગ્ય યોનિઓ કહેવાય. એમાં ફક્ત તમારે ભોગ જ ભોગવવાના હોય, એમાં ન તમને બુદ્ધિ હોય, ન તમે સારા કર્મો કરી શકો, ન તમે સૌથી મોટી વસ્તુ, સૌથી મોટી, તમે સત્સંગ ના પ્રાપ્ત કરી શકો. બીજું બધું ઠીક છે, બુદ્ધિ હોય તે, પણ બુદ્ધિની ખરી ઉપયોગિતા ક્યાં? જો તમે એને સત્સંગમાં લગાવી તો. બાકી તો એનો કોઈ મતલબ જ નથી. આલતુ ફાલતુના કામમાં લાગી ગઈ તો એ દુષ્ટ કામમાં લઈ જાય. તો જેવી રીતે સંસારમાં કોઈને જીવને આવવું હોય તો એક માતા અને એક પિતા, આ બે જીવ કમ્પલસરી છે. કદાચ કોઈક જીવ એવા હોય કે એમાં ફક્ત મધર સેલ જ હોય, તો મધર સેલમાંથી એ જીવ આવ્યો, મૂળ એક હતું ને એમાંથી પછી સેલ ડિવિઝન થઈને બીજો, પણ એ બહુ જ શરૂઆતની લેવલમાં. આગળના લેવલમાં તો માતા પિતા નામના બે જીવ હોય, પછી એ વાઘ હોય કે હાથી હોય કે માણસ હોય, તો જ જીવ આ સંસારમાં રહે. તો જેટલું આની આવશ્યકતા છે કે આના વગર ઇમ્પોસિબલ છે, એ રીતે આ 84 લાખમાંથી છૂટી જવા માટે, આ બુંદને વળી પાછા સાગરમાં જતા રહેવા માટે ગુરુ તત્વ જોઈએ જોઈએ જોઈએ. જો તમે ગુરુ તત્વના કોઈના શરણાગત સંપૂર્ણપણે થયેલા નથી તો ભૂલી જવાનું, તો આ 84 લાખના ચક્રો તમારા ફરતા ને ફરતા જ રહેશે. અમારા ગુરુજી અમને ધ્યાનમાં ઘણી વખત એવું કે ભાન કરાવવા માટે कि बच्चा एक बात याद रखो, तुम रावण के टाइम में भी थे, तुमने कृष्ण को भी देखा है, तुमने हिरण्यकशिपु को भी देखा है, भगवान तो आए चले गए, तुमने तो वहीं के वहीं हो, अभी तक तुम्हारी मुक्ति नहीं हुई ना, ये चक्र चल ही रहा है. कितनी बार तुम इंसान हुए थे लेकिन मुक्ति तुम्हारे अंदर भूख पैदा ही नहीं हो रही है, तुमको यही सब अच्छा लगता है, विवाह, बच्चे, હોટેલ્સ, ये सब કલ્ચર, ये इसी में પડે રહો. એટલે અમે તો ચલો એ માર્ગના નથી, પણ એમનો કહેવાનો મતલબ એ છે કે તમે આ માયામાં, આ ગાડી સારી ના સારું, ના આવો દેખાવું, ના આવા સૂટ પહેરું, ના આના માટે થોડી આવ્યા છીએ. મનુષ્ય જન્મ આ એન્જોયમેન્ટ માટે મળ્યો જ નથી. એનો જે મેઇન પર્પઝ છે આમાંથી છૂટવાનો છે. અને છૂટવા માટે તમને સૌથી વધુ કોણ નડે? અહંકાર. કારણ કે ગુરુની સામે તમારે સર્વસ્વ સોંપી દેવું, સૌથી પહેલો તો ઈગો છોડવો પડે અને માથું ત્યાં એના ચરણોમાં મૂકવું, અને માથામાં જ કોણ રહે? ઈગો રહે.
એટલે બહુ જ મોટી વસ્તુ છે કે તકલીફ ક્યાંક એવી થાય સાગરભાઈ કે આ બધી વસ્તુ જેટલી સિસ્ટમેટિકલી આપણને શીખવાડવી જોઈતી હતી અથવા જૂના જમાનામાં જે શીખવાડાતી હતી આ 1500 વર્ષ પહેલાં, એ ધીરે ધીરે આ મુગલોના આક્રમણના બીજી બધી પ્રજા આવી એના કારણે આ બધી નવી નવી વ્યવસ્થાઓ આવી, એમાં મૂળ તત્વ છૂટી ગયું. બાકી એમાં કાયરતાય નથી. કદાચ કોઈ એવું કહે કે આવું બધું પછી કાયરતા નહીં. નો નો નો, બિલકુલ કાયરતા નહીં. ગુરુનો આદેશ થયો તો બધું જ છોડીને રાષ્ટ્રની રક્ષા માટે માણસ આગળ જતો રહે. એટલે બધું જ આવ્યું કારણ કે ગુરુનો જ આદેશ હોય. ચાણક્યના જેટલા પણ એમના શિષ્ય અનુયાયીઓ હતા, બધી ગુરુ શિષ્ય જ પરંપરા હતી. તો આ બહુ મોટી વસ્તુ છે કે એના કારણે આ વસ્તુનો આવી રીતે માર્ગ નક્કી થાય કે ગુરુ જોઈએ જ. ગુરુ નથી તો તમને મુખ્ય એ મેઇન સુધી તમે ના પહોંચી શકો. આમાં નામાં અટવાયેલા જ રહી શકો કારણ કે જ્ઞાન ના મળે ને. મેં અત્યારે થોડી વખત પહેલાં તમને કીધું કે શાસ્ત્રનું વાંચન પણ મનાઈ કરાયું છે. તમારા મનથી નહીં વાંચવાનું, ગુરુ મુખે જ સાંભળો. ગુરુ મુખે સાંભળો અને કદાચ તમને પોતાના વાંચતા અથવા ક્યાંક સાંભળ્યું છે, કોઈને ના સાંભળો એમ નહીં, સાંભળો પણ પોતાના ગુરુની જોડે જઈને ચર્ચા કરો. કારણ કે એને તમારી નાડી જોઈને તમારા એક વાઇબ્રેશન્સને એ જાણતો હોય કે તમે ક્યાં ગોતા ખાશો, તમે કયા શબ્દનો કયો અર્થ કાઢશો, એ તમને ક્લિયર કરે. કબીરદાસનું જ જોઈ લો ને. અત્યારે જે કબીર પંથની જે હાલત કરી છે લોકોએ, કબીરજીએ એવું કીધું કે હવે મારે મંદિરોમાં જવાની કોઈ જરૂર નથી, મારે મંદિરો કે મૂર્તિ પૂજાની હવે કોઈ જરૂર. કબીરજીએ મૂર્તિ પૂજાની ના નથી પાડી, એમણે હવે મને આ શબ્દ વાપર્યો. એક લેવલ થઈ ગયું. અબ જીત દેખું તો દેખે ગોપાલ. જ્યાં જોઉં છું મને હવે માણસ દેખાતા નથી. મને કૂતરામાંય મારો પ્રભુ દેખાય, મને ગાયમાંય મારા પ્રભુ દેખાય, મને પથ્થરમાંય મારો પ્રભુ દેખાય. હવે મારે અલગથી મંદિરમાં જવાની ક્યાં જરૂર? પણ મંદિર પૂજવાનું બંધ નહીં કરવાનું. તમારા મારા જેવા શરૂઆતના લોકો માટે તો અહીંયાથી જઈશું, પહેલું પગથિયું ચડીશું ત્યારે પેલું પગથિયું આવશે. એટલા ડાયા કે એટલો હોશિયાર બનવાની જરૂર નથી, પોતાને માનવાની જરૂર નથી કે હું સીધા પહેલાં જ પગથિયાવાનો લાયક છું. ખોટી વાત. એના પછી આવા અર્થો કાઢવામાં આવ્યા. બધા જેટલા મહાપુરુષોએ સંપ્રદાયો રચ્યા એ બધાનો દાટ વાળ્યો. પાછળની પ્રજાએ પોતાના લેવલે, બુદ્ધિઝમ લઈ લો ને તમે, બુદ્ધિઝમમાં બુદ્ધે સૌથી વધુ કોઈ વસ્તુનો વિરોધ કર્યો હોય તો મૂર્તિ પૂજાનો, મઠ મંદિરોનો. આજે સૌથી વધારે તમને સ્તૂપ કોના જોવા મળે? ભગવાન બુદ્ધના. બુદ્ધના જ મંદિરો, બુદ્ધની જ મૂર્તિઓ. રોડ ઉપરથી લઈને તો સ્તૂપોની અંદર ક્યાં છે? ભારત લઈ લો, જાપાન લઈ લો, ચીન લઈ લો, મલેશિયા, ગમે ઘરે ઘરે જે વસ્તુને માણસે વિરોધ કર્યો, પાછળની પ્રજા એ જ બધું ઇન્ટ્રોડ્યુસ કરીને મૂકી દીધું. એટલે આ તકલીફ ત્યાં છે કે ખરો વ્યક્તિ શું કહેવા ઈચ્છતો હતો, અનર્થ થયો. કારણ કે પાછળના એ પોતાના સ્વાર્થ લગાયા. એ ગાદીપતિ થઈને બેઠા. અત્યારે મેં તમે ડોંગરે મહારાજને આટલા વખાણ કર્યાનું મૂળ કારણ શું? કે ડોંગરે મહારાજે ક્યાંય કશી વસ્તુની સ્થાપના નથી કરી. ના, બસ આ જીવ આવ્યો, એ મારો પ્રભુ મને સ્વીકારી લે, બસ એ જ બહુ મોટી વસ્તુ છે. અને આટલો મોટો લાયક માણસ એવું કે મારામાં લાયકાત નથી, આટલી મહાનતા હોવી બહુ મોટી વસ્તુ છે. એટલે આ તકલીફ અહીંયા છે. ગુરુની આવશ્યકતા ખરી, એના સિવાય તો શક્ય જ નથી. તમે 84 લાખમાંથી ના છૂટી શકો, મુક્તિ ના મળે. અને મુક્તિ સર્વોચ્ચ પદ છે ને, એનાથી તો મોટું કોઈ પરમ પદ જ નથી જીવાત્માનું. રાઈટ. પણ જે આપણે કીધું કે ગુરુની આવશ્યકતા તો જીવનમાં છે ને છે જ, બરાબર. પણ ઘણા લોકો કહેવાય ને કે આમ જે આપણે વાત થઈ કે કોને ગુરુ બનાવવા, જો તમે જે વાત કરી કે ગુરુ બનાવવાના ના હોય, ગુરુ તમને સિલેક્ટ કરે, આપણે તેવું જ કહેવાય, મને શિષ્ય બનાવો. હા, પણ લોકો અત્યારે પ્રમાણે જોઈએ તો આમ ઓપ્શન છે હવે તો. જો આવા શબ્દમાં ના વાપરવો જોઈએ, પણ લોકો આ રીતે જોતા હોય. આ શબ્દ વાપરવો જ પડશે તો જ ખબર પડશે. એટલે કારણ કે હું એ રીતે સવાલ પૂછવા માંગુ છું કે એટલે વિચારતા હોય છે કે મારે કોને ગુરુ બનાવવા એમ, બરાબર. અને ઘણા જેન્યુઅલી એવી રીતે બી જોતા હોય છે કે એ પોતે કઈ રીતે બધું પાલન કરે છે, શું કરે છે, તો હું એની પાસે જઈને એના ચરણે જાઉં. પછી સમય આવતા ગુરુ શિષ્યનો સંબંધ બનાવવો નથી પડતો, બની જાય છે. પણ ઘણાને આમાં આખી જિંદગી બી જતી રહે. સતત ડેલીમાં રહે, સતત ડેલીમાં ચાલતું હોય, આ કરું કે ના કરું, કરું કે ના કરું, ટુ બી ઓર નોટ ટુ બી. આમાં જ બધું જીવન નીકળી જાય. એટલે તમે પ્રાપ્તિ તો કંઈ ના કરી. હા, તો એમને શું કરવું જોઈએ? આ તો અધવચ્ચે અટવાનારા જીવ છે. આ તો બહુ ખરાબ અવસ્થા. એના કરતાં જ ના તો પેલું એન્જોય કર્યું ના આ એન્જોય કર્યું. કારણ કે પારખવાની સૌથી પહેલાં તો તમને અલાઉ જ નથી. તમે નિરીક્ષણ કરી શકો, નિરીક્ષણ કરવાની છૂટ છે કે આ આવું કરે છે તો શું મને ફાવશે? એમની જોડે જોઈને ચર્ચા કરો ને. મને ધારો કે સાગરભાઈ પ્રત્યે એવું લાગ્યું કે સાગરભાઈનો શિષ્ય હું બની શકું એમ છું, તો મારે બહુ વિશદ ચર્ચા કરવી જોઈએ. હિન્દુ ધર્મ, સનાતન ધર્મની સૌથી મોટી વસ્તુ એટલે તમે તમારા ગુરુ પાસે કોઈ પણ એની સબ્જેક્ટ વિશે ચર્ચા કરી શકો. ગુરુ ક્યારે એવું ના વિચારે કે અરે આટલા હલકા વિચારો જ તારા.
એ એને બિલકુલ માન આપશે. આ તારા વિચારો છે ને, હું એનું સન્માન કરું છું. ત્યાં મને કીધું ને તારે બહાર નીકળવું છે, આઈ વિલ શ્યોર હેલ્પ યુ, હું મદદ કરીશ તને, પણ તું છુપાઈશ નહીં. કોઈ શિષ્ય એવો છે કે એને સેક્સ્યુઅલ વસ્તુના કારણે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, કે એ વિચારો હેરાન કરે છે, આ બધા બહારના આકર્ષણો હેરાન કરે, તો એને ગુરુ જોડે છુપાવવાનું નહીં. કહી દો કે ગુરુજી મને આવી તકલીફ થાય છે, મને આ છે. ગુરુ બરોબર એને એ માર્ગે વાળે. બેટા ચિંતા ના કરે, એને બહુ વિચાર કરીશ ને તો વધારે હેરાન કરશે. તમે ઉપવાસના દિવસે સતત તમને વધારેમાં વધારે વિચારો શું આવે? આજે નથી ખાવાનું, નહીં આજે નથી ખાવાનું. હવે તમને રોજ એ જ બસમાં ને એ જ રિક્ષામાં કે એ જ વ્હીકલ ઉપર તમે એ જ રસ્તા ઉપરથી જતા હો, તમારું ક્યારેય દાળવડા તરફ ધ્યાન ના ગયું હોય, ક્યારેય ઇડલી ડોસાની સુગંધ ના આવી હોય, પણ જે દિવસે તમારા મનને તમે સતત શીખવાડો આજે તો ઉપવાસ છે, નહીં આજે કશું ખાવાનું નહીં, આજે તો ઉપવાસ છે ને, આજે તમને પેલી દાળવડાની સુગંધ આવશે, આજે તમને ઇડલી ડોસાની સાંભારની સુગંધ આવશે. કારણ કે મનની આ દુષ્ટતા છે, એને જે વસ્તુ પ્રત્યે બળજબરીથી રોકવામાં આવે એ બાજુ વધારે વળે. પણ એને જો કોઈ ગુરુના હાથ નીચે આપણને સમજાય ને કે તું આવું કર, એટલે બધી જ ચર્ચાઓ હલાવવું છે. આપણા શાસ્ત્રની અંદર એટલો મહાન છે આપણો ધર્મ, કોઈ વસ્તુને ખરાબ સમજી જ નથી. જ્ઞાન કોઈ ક્યારેય ખરાબ નહીં, કારણ કે એને દેવી કહેવામાં આવી ને, સરસ્વતી જ કહેવામાં આવી. જ્ઞાનની દેવી સરસ્વતી છે, એટલે કોઈ જ્ઞાન ખરાબ નહીં. એનો દુરુપયોગ કરો તો પછી એ આપણી ભૂલ. બાકી જ્ઞાન પોતે તો પોતાનામાં વિશુદ્ધ વસ્તુ છે. એટલે આવું છે આ. ઓકે, તો જે લોકો અત્યારે ગુરુની શોધમાં છે, બરોબર, કે જે લોકો અધ્યાત્મ માર્ગમાં પોતાના આધ્યાત્મિક ગુરુને શોધી રહ્યા છે, બરોબર, જ્યાં સુધી એમને ગુરુ, એ સાચા ગુરુ એમને નથી મળતા, એમના માટે સાચા ગુરુ પોતાના દ્રષ્ટિએથી એમને નથી મળતા, ત્યાં સુધી એમને શું કરવું જોઈએ? એમને આપ શું સંદેશ આપવા માંગશો? તો ક્યાંય અટવાઈ જાય અને કોઈ મહાપુરુષ વિશે ખરાબ બોલે, કોઈ પણ મહાપુરુષ વિશે, એવી વસ્તુથી, કારણ કે સંત નિંદાનું ઘોર પાપ છે. હું પાપ પુણ્યમાં બહુ માનું. પાપ એક જાતનું કર્મ છે, અજાણતા તમે કરી બેઠા. આના વિશે પણ હું થોડું વિસ્તૃત કહીશ. કે ગુરુ તત્વ કેવું છે ને, પોતાનો સ્વાર્થ કયું હોય નહીં. એક તો પોતે પોતાના ઘર પરિવાર બધું છોડી બેઠા હોય, સુખ સંપત્તિ, સૌથી મોટી વસ્તુ એટલે સુવિધાઓ છોડી બેઠા હોય. ગુરુથી કે સંન્યાસીથી એવો વિચાર ના કરાય કે હું ત્યાં જઈશ તો મને ખુરશી મળશે, મારા માટે ખુરશીની લોકો કરતા હોય વસ્તુ અલગ છે. પણ ક્યાંય સંન્યાસી ક્યાંય બેઠા હોય તો એમણે ના કીધું હોય. મારા જેવા પંચાયતીઓ બધું બહુ કહેવાય, આ તો આવા ઉપર બેસે છે ને, અમને તો બહુ મોટી ગાદીઓ જોઈએ. એટલે બાપાએ આનું બિચારાનું ધ્યાન નથી. એમને તો ત્યાં મૂકી, તો ત્યાં જઈને બેઠા ને ત્યાં પ્રવચન કર્યું. આમના બહુ મોટા મોટા નહીં, લોકોએ નીચે બેસવાનું ના, બધા બહુ હોશિયાર, બધા ઉપર બેસે. આ બધી તારા મગજની ઉપજ છે. એમને તો ખબર નથી. ફોટો કદાચ તમે બતાવો તો એ પૂછશે, અચ્છા હું આવા આસન ઉપર બેઠો તો? ફોટોમાં જો તેમનું ધ્યાન જાય, બાકી એમનું કદી ધ્યાને ના હોય. એટલે આ લેવલ જો બન્યું ના હોય તમારું, તો એ માર્ગ ઉપર જવા કરતાં બેટર છે પહેલાં પોતાની જાતને સુધારીએ. અને અત્યારે આપણા ભારતની અંદર શું છે કે બીજા ધર્મો, હું ધર્મ શબ્દ વાપરું છું, સંપ્રદાય નહીં કહું, સંપ્રદાય તો આપણા જ છે હિન્દુ સનાતન ધર્મના, પણ બીજા બધા ધર્મોમાં અનેક જાતની બદીઓ છે સાગરભાઈ, અનેક જાતની. સ્ટડી કરતા નથી અને બહાર આવવા દેતા નથી. એટલે હું કોઈ પર્ટિક્યુલર ધર્મનું નામ નહીં લઉં, પણ જેટલી ગંદગી, આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ ગંદગી, સેક્સ્યુઅલથી લઈને બધી જ બાબતની જેટલી ભયાનક લેવલે ભરાઈ છે, એનો એક ભાગ પણ આપણા સનાતન ધર્મમાં નથી. અને છતાં તમે મીડિયા ઉપર કે ન્યૂઝપેપરોમાં તમે જોતા હશો કે આપણા જ સંતોને આપણો જ મીડિયા બદનામ કરે. અને બદનામ કરવાની હિંમત કેમ કરે? કારણ કે XYZ સંત વિશે, આશારામ બાપુ જ લઈ લઈએ, એમના વિશે કોઈ મુસલમાન કે ક્રિશ્ચન ખરાબ નહીં બોલે, એમના વિશે ખરાબ બોલનારો એક હિન્દુ જ હશે. 4 જણા ભેગા થાય ને પોતાના મનથી જ જે મનમાં આવે બોલે, હું તો જાણું છું એ તો એવા છે ને તો એવા. તું ભાઈ ક્યારે ગયો? બાપુની હું બહુ નજીક રહેલો વ્યક્તિ છું, બહુ જ નજીક, અતિશય નિકટતા. કે મેં જે લગ્ન ના કરવાનો નિર્ણય લીધો એ વખતે મારા ગુરુજીને મારું આટલું સાહચર્ય નહોતું. મેં એમને પૂછ્યું હતું, તો એમણે કીધું અગર તમારે માતા પિતા કહેતે તો કર લો, ક્યાં બુરી બાત હૈ, મા બાપ કો ક્यों दुखी कर रहे हो? गुरुमंत्री तो कીધું નહીં મહારાજજી, ગુરુમંત્રિત તો નહીં હું, તો ફિર એક કામ કરો, अपने गुरु के ऊपर छोड़. એ વ્યક્તિ ક્યારે એવું નથી કીધું કે મને ગુરુ બનાવો. જો આટલું કોઈ આપણને સચોટ માર્ગદર્શન આપતા હોય, અને બીજી બધી બાબતમાં પણ એમનું બહુ, જ્યારે તમે એ વાક્ય વાપરો, હવે હું ભાઈ 53 વર્ષનો થયો, લોકો નાનો નથી હું, 53 વર્ષનો એક વ્યક્તિ જ્યારે એવું કોઈને કહે કે મેં એમને બહુ નજીકથી જોયેલા છે, અચ્છા એ મારા ગુરુ નથી, મારા ગુરુજી તો હિમાલયવાળા બાબાજી છે અને સુધાંશુજી મહારાજ છે જે દિલ્હીમાં બિરાજે, તો મારે એમના વિશે સારું બોલવાની ક્યાં જરૂર છે? પણ મારાથી ખોટું ના બોલાય. હું જે જાણું છું એ મારે કહેવું જ જોઈએ, તો દુનિયાને ખબર પડે કે આપણે કેમ કોઈના કહેવામાં આવી જઈએ છીએ.
મીડિયા કરોડો રૂપિયાની લાંચ લઈને XYZ તરફથી પૈસો આવ્યો હોય અને મીડિયા પછી એનાથી રિલેટેડ ન્યૂઝ પ્રસારિત કરી દે અને આપણા ઘરમાં આપણે નાસ્તો ખાતા ખાતા અને બેઠા બેઠા ચર્ચાઓ કરીએ, 4 જણાને મળીએ અને પછી એ ન્યૂઝમાં આવેલી વસ્તુઓ પર ચર્ચા કરીને એક સંતને બદનામ કરીએ. પ્રકૃતિ ના છોડે. હું જે મેઇન ટોપિક ઉપર આવું છું, આ લોકો બધું જ પોતાનું છોડી ચૂક્યો હોય લોક કલ્યાણ માટે. એમનો પક્ષ કદાચ લેવા માટે મારા તમારા જેવા હાડ માંસના માણસો ના આવે આગળ, પણ કુદરત ના છોડે એને. કારણ કે કુદરત માટે, પ્રકૃતિ માટે, પરમાત્મા તત્વ માટે કામ કરતા જ તમે મારા જેવા બોલતા હોય ને સાગરભાઈ, 4 જણા સાંભળવા ના આવે. આજે એમને સાંભળવા માટે રિઝર્વેશનો થતા, વિદેશથી પબ્લિક આવતી, ભારતની આવતી, ગાડીઓમાં એ વખતે અમે જોયેલું છે નજરો નજર. ભીડ થાય એટલે બાપુ કા પ્રવચન. અને બાપુએ ક્યારેય એવું નથી કીધું આવું આ યોગ્ય છે ને. એ પોતાની પ્રભુને ભજો, ચાલતા પડતા હરિ નામ જપો. પરમાત્માથી વધારે ક્યાંય જો મન લગાડ્યું તો છેલ્લે દુઃખી થશો. પણ બીજી બધી વસ્તુ એમણે બહુ શીખવાડી કે સવારની પોરમાં તમે XYZ ટૂથપેસ્ટ મોઢામાં નાખો છો, એમાં હાડકાનો ભૂકો આવે છે. તમે XYZ ચોકલેટ જે આમ તૂટતી હોય ને એમાંથી પહેલાં ચૂરો બહાર ઉડતો હોય, એની અંદર ગાયના માંસનું એ એક બાજુ તમે ગૌ માતા તરીકે પૂજો છો અને એક બાજુ તમારા બાળકોને ખવડાવો છો ચોકલેટના નામે. તમને ચીકી નથી સૂચતી? આપણી ભારતીય ચોકલેટ છે, ગોળ અને સિંગની વસ્તુ છે, પણ તમને ચીકી નહીં ગમે, તમને ચોકલેટ ગમશે. તમે બિયરને ગ્લાસ રાત્રે આ બર્થડે પ્રકાર, અંગ્રેજી શબ્દો આવી ગયા. તહેવારો આપણા હોલી, પણ આગળ કોઈને એટલું નથી ખબર પડ્યું કે હોલી કી શુભેચ્છા, હેપી હોલી, હેપી દિવાળી, બધા આવા બધા શબ્દો ઘૂસી ગયા. એક સંતની જવાબદારી છે કે આ બધી વસ્તુઓનો વિરોધ કરે. એમણે જ્યારે વિરોધ કરવાનું ચાલુ થયું અને બહુ જ મોટા લેવલે જ્યારે વાત પહોંચી વિધર્મીઓ જોડે, ત્યારે પછી ફોરેનનો પૈસો તો આવે જ છે ભારતમાં બંને ધર્મો તરફથી, XYZ તરફથી, અને એમાંથી પછી આખું કલ્ટ રચાયું અને એમાં આટલા મોટા સંત. બીજી વસ્તુ કેવી છે કે ધારો કે તમારી મારા પ્રત્યે બહુ શ્રદ્ધા છે, તો તમને મારા વિશે બીજું કંઈ કહેશે ને તો તમે બહુ અસર નહીં થાય. તમને કોઈ એવું કહેશે કે કૃષ્ણપ્રિયદાસજી તો બહુ જમીનો હડપનારો માણસ છે, આજુબાજુને એમના આશ્રમની બધી જમીનો, તમને બહુ ફરક નહીં પડે. પણ જેવું તમને એવું કોઈ કહેશે ને કે કૃષ્ણપ્રિયદાસ તો કેરેક્ટરલેસ માણસ છો, જરા સંભાળજો, હવે તમે મારી જોડે આવતા વિચાર કરશો. તમારે કઈ લેવા દેવા ના હોય. નેગેટિવિટી જે છે ને એ લોકોને હિટ તરત કરી જાય છે. પિન પોઈન્ટ પકડ્યો છે કે આ વસ્તુ જો કહીશું ને તો લોકો કહેવામાં આવી જશે. ભલે તમને લેવા દેવા કંઈ જ નહીં હોય મારા કેરેક્ટર જોડે, પણ કદાચ જો મારા XYZ સગાવાલાએ મને જોઈ લીધો, અરે તું કૃષ્ણપ્રિયદાસ જોડે જાય છે, એ માણસનું તો આવું સાંભળ્યું છે, એટલે પછી તમે નહીં આવો. તમારા ઘરની માતાઓ બહેનો કે તમારા ઓળખીતાઓ, અને પછી આવી નિંદાઓ આવા સવાલો થવા માંડે એટલે તમે શું કરો? પછી ધીરે ધીરે તમે મારાથી દૂર થાઓ. અને કોઈક નવો નિશાળીઓ આવવાનો હોય મારી જોડે તોય પછી આવે નહીં. બાકી જમીનના કૌભાંડો કરે છે ને આવું કરે છે ને એમના તો પૈસા માર્કેટમાં ફરે છે, આ બધી વસ્તુ કોઈ લોકોને અસર ના કરતી હોય. પણ જે કેરેક્ટર ઉપર, અને એ લોકોએ જે કર્યો છે આરોપ, એ કેરેક્ટર ઉપર કર્યો છે. એટલે જેને કંઈ લેવા દેવા નથી, દિવસમાં પોતે 50 જગ્યાએ મોઢું મારનારા લોકો આશારામ બાપુ વિશે ગાળો દેવા માટે તૈયાર થઈ જાય. મારી જે ચીડ છે એ ત્યાં છે. તમે પોતાની અંદર ઝાંકીને જુઓ. એક સંત મહાત્મા વિશે બોલતા પહેલાં 1000 વખત વિચાર કરો. એ માણસ પોતાના લેવાને હજી સુધી કોર્ટ એમને સાબિત નથી કરી શકી, અને હજી પણ એવી રીતે સાબિત નથી થયું. એમને જે સજા મળી રહી છે એ પહેલાં 2 છોકરાઓ મરી ગયા ને ત્યારે તો બાપુ હતાય નહીં. જે 2 છોકરા હર્ષ અને બીજા એનું શું નામ હતું, રથયાત્રા જોવા માટે ગયા, પ્રૂવ કશું જ નથી થયું. પણ જેવી રીતે સલમાન ખાન છૂટી ગયો, તમે વિચાર કરો સલમાન ખાન કઈ રીતે છૂટ્યો. સલમાન ખાન છૂટવાની પાછળ હજી કોર્ટમાં એ નથી સાબિત થયું કાર કોણ ચલાવતું હતું, બસ સલમાન ખાન નહોતો ચલાવતો. તો શું ગાડી આપોઆપ ચાલતી હતી? તમે ચુકાદો વાંચશો તો તમને ખબર પડશે કે ફક્ત એના વકીલે એટલું જ સાબિત કર્યું કે સલમાન ગાડી નહોતો ચલાવતો, પણ ભાઈ મોટું માથું છે, એના ગ્રહો સારા હશે, જે કોઈ એના આગલા જન્મના કર્મો. બાકી આજે જો તમે ચુકાદો વાંચો તમને આશ્ચર્ય થાય, આવું કેવું? તો પછી કોણ ચલાવતું હતું એની ચર્ચા નહીં કરવાની? કોણે મારી નાખ્યા આટલા બધા રોડ ઉપર? 12 લોકો ઉપર ગાડી ચલાવી દીધી હતી ને રાત્રે ફૂટપાથ ઉપર. પણ આ આપણી ન્યાય વ્યવસ્થા. તો એ બધું જ ચાલી જાય. મોટા કરે લીલા, નાના કરે ધતિંગ, એવી વાત છે કે એક વ્યક્તિ વિશે હવે નેગેટિવિટી ફેલાઈ દીધી. એટલે કંઈ ખબર પડતું હોય ના પડતું હોય, મારા જેવાને સામે લાઈને તમે કહી દો કે આ આશારામ બાપુ, તો મને ગાળો દેવાની. આશારામ બાપુને જોયા ના હોય કે બાપુ કોણ છે, પણ બસ હવે ચાલી રહ્યો છે ને આ ટોપિક, આપણે 2-4 આપણા તરફથી લગાવી દો, શું વાંધો છે? એટલે આ આપણી હિન્દુઓની કમી છે. આના માટે બીજા કોઈને દોષ આપવા જેવો નથી. આપણે જ આપણા ધર્મની ઘોર ખોદી છે. અને ગુરુ તત્વ વિશે તો બહુ જ વધારે, અને પછી ભોગવવું પડે. આ કર્મો ભોગવ્યા સિવાય ક્યાંય જવાય નહીં.
સાચી વાત છે. કારણ કે જે તમે કીધું ને કે વધારે જે વિરોધ થઈ રહ્યો છે, આપણે આશારામ બાપુનું બી આપણે આખું ઉદાહરણ લઈએ કે કોઈ પણ બીજા બી આપણે લઈએ, વિરોધ કરવાવાળા આપણા જ છે. અને આપણા જ ધર્મગુરુઓ આપણા જ. વિશે આપણા આપણા જ ધર્મગુરુઓ વિશે થાય. XYZ આટલી સંપત્તિ છે, તમે બીજાઓની સંપત્તિઓ જોઈ? વેટિકન સિટીના જે બધા ચર્ચના પાદરીઓ છે એ લોકોની સંપત્તિ જોઈ તમે? કેટલી સંપત્તિ છે, અતોનાત સાચી વાત છે. સંપત્તિ છે. કેરેક્ટરથી લઈને હું તો બધી વસ્તુઓ પર આંગળી મૂકી શકું એમ છું, પણ એવું થાય કંઈ નહીં. એમને માનનારા કોઈક તો છે ને. આપણે શા માટે કોઈકનો ક્યાંક તો વિશ્વાસ બેસે છે. આપણને અધિકાર નથી. અને મૂળમાં કોઈ પણ વ્યક્તિ પરમ તત્વ તરફ લઈ જવાનું કામ કરે છે, એનું પર્સનલ લાઈફ ક્યાં જોવાનું? તમે મારી જોડે મેથ્સ શીખવા આવતા હો તો તમારે મારા બાકીના જીવનને જોવાની ક્યાં જરૂર છે? હું સારું મેથ્સ ભણાવું છું કે નથી ભણાવતું? હું ઇંગ્લિશનો ટીચર છું, તમારે મારા ઇંગ્લિશ ગ્રામર જોડે લેવા દેવા હોવી જોઈએ. હવે એના પછી હું સવારે તો મોડો ઉઠું છું, તમારે શું લેવા દેવા? ખરી વાત છે કે નહીં? તમારે એ જ જોવાનું કે ભાઈ ઇંગ્લિશ સારું ના ભણાવતા હોય તો તમે કહો ભાઈ ઇંગ્લિશ કહે છે પણ આવડતું કશું નથી. બિલકુલ અધિકાર છે તમને, કારણ કે પ્રચારે પોતાના ઇંગ્લિશત્વનો કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિનું પોતાનું કંઈક હોય ને, અને એ પાછું કોઈ પોતે તો પારખ્યું જ નથી કોઈએ. મીડિયાએ કીધું, જ્યાં આ ચેનલો જોડે કરોડોની લાંચ ગઈ વિદેશોમાંથી, કરોડો રૂપિયાની ઓફર થઈને પછી બધું પ્રમોટ કરાયેલું આખું સ્કેન્ડલ છે. બહુ ખોટી રીતે એક મહાપુરુષને બદનામ કરવામાં આવ્યા. તો આ ગુરુ તત્વ વિશે આપણા સમાજની અંદર બહુ ભ્રામકતાઓ ફેલાઈ ગઈ છે. અને એના કારણે બિચારી નવી જનરેશન, તમારી જનરેશનના છોકરા છોકરીઓ જે પણ દીકરા દીકરીઓ છે, એ લોકોમાં આટલું સારું છે કે એમને કોઈ વસ્તુ જો સાચી સાંભળવા મળે ને તો એ મને બહુ ગમે. તમારા લોકોની જનરેશન મને બહુ ગમે કે તાર્કિક દૃષ્ટિએ ક્યાંક જો એમને એવું લાગે ને કે આ બધું તાર્કિક છે તો દે વુડ બી રેડી ટુ એક્સેપ્ટ ઇટ. બહુ આસાનીથી લોકો સ્વીકાર કરી લે, પછી ખોટા તર્ક ના કરે. પણ જે વચ્ચેના સમયની જે પ્રજા હતી ને, કે જે આશરે 40થી લઈને તો 50-55 સુધીની, આ પ્રજા બે બાજુથી અધૂરી છે. ન પૂરી મોડર્ન બની શકી, ન પૂરી દેશી રહી શકી. એટલે અધૂરું જ્ઞાન ક્યારે ખતરનાક હોય, બહુ જ ખતરનાક. હા, બહુ ખતરનાક હોય. એ આ થાય પૂરા ઓપન માઇન્ડેડ નથી બની શકતા. એ પોતાના અંદરના વિચારો, પોતાના અંદરની વાસનાઓ એક તો દબાઈને રાખેલી હોય, કારણ કે ઓપન બની નથી શક્યા. હવે નિંદાય કરવી જરૂરી લાગે સમાજમાં રહીએ એટલે, અને ઓપન નથી બની શકતા. અને આવા લોકો દ્વારા પછી જે પ્રચાર થાય, પોતાના દીકરા દીકરીઓને શીખવાડવામાં આવે, ક્યાંય 4 જગ્યાએ ઊભા હોય, 4 જણા ભેગા થઈને ત્યાં ચર્ચાઓ કરે, પોતે મોટા બહુ જ્ઞાની હોય એ રીતે. XYZ મહાપુરુષો વિશે એવા મોદીને સલાહ આપનારા ઓછા છે એવું લાગે તમને? પાનના ગલ્લા ઉપર ઊભા મસાલો ખાતા કે મોદી આવું કરી નાખું છે, આ તો તું બહુ ડાયો, જા તું જઈને બેસે એની ખુરશીએ. એટલે આ બધું ત્રાસ ત્યાં છે કે અમે મોદી કરતા હોશિયાર. આપણે જે કહેવાય આપણી ભાષામાં પારકી પંચાયતમાં નિપુણ આપણી પ્રજા. બાકી બીજા ધર્મોમાં નથી એમ નહીં, આપણામાં છે એમ નથી કહેતો, આપણામાં તો છે જ નહીં. આ બધું ઘડી કઢાયેલું છે. પણ આપણે જ જ્યારે આપણી ઘોર ખોદતા હોઈએ, તમારી મમ્મી જ જ્યારે તમારું ખરાબ બોલવા માંડે તો અડોશી પડોશી બોલવાના જ. પણ આપણા ઘરના જ વ્યક્તિઓ જો ના બોલતા હોય તો પડોશીની તાકાત છે એક શબ્દ બોલે. એટલે તકલીફ ત્યાં થઈ છે. પરફેક્ટ એક્ઝામ્પલ આ તકલીફ છે. આ કે આપણે જોવા જઈએ ને તો ધારો કે આપણે બધા ભગવાનને માનતા હોઈએ, બરાબર? ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી શિવ છે, આપણે માતાજીને માનીએ છીએ, બધાને માનીએ છીએ. પણ એ જે ભગવાનો માને છે, એ જે બધા ગુરુઓ છે, આચાર્યો છે, એ બધા એક સાથે બેસે છે, બંને એકબીજાને મળે ત્યારે એકબીજાને બંને પગે લાગે છે. પણ લોકો એમની અંદર, હા, મારા ગુરુ જુદા, તારા ગુરુ, મારા ગુરુ તારા કરતા ઊંચા, તારા ગુરુ, એ નથી જોતા કે એ બંને જ્યારે ધર્મ જે મતલબ જે ધર્મધુરા જે સંભાળે છે, જે લોકો છે, એ એકબીજાને એમનામાં નથી કોઈ જાતનું, કશું જ નથી, એમનામાં એકદમ નિર્માણી હોય છે. બિલકુલ સત્ય છે. એટલે તકલીફ ત્યાં છે. અધૂરો ઘડો હોય ને વધારે છલકાય. ત્યાં છે તકલીફ. સાચી વાત છે. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.